ओम सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्तिः शान्तिः शान्तिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। वन्दे देवमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरम् वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं वन्दे शिवं शङ्करम्। છેલ્લી જીઓનો આજે લાઈવ કરે છે, દર વખત નથી કરતા આપણે. બેને નથી લાગતો, દિલીપભાઈને લિંક જોઈ લેશે, લિંક સાંભળી લેશે. ના તો દર વખત લાઈવ નથી કરતા. આજે સાત છે ને એટલે લાઈવ કરે તો ઘરે સાંભળી. છેલ્લી પ્રાર્થના છે છેલ્લા પાના ઉપર, ગુજરાતી વાળી. ક્રીડાની કઠપૂતળી અમે સૌ લીલા તમારી બધી, આપે જે સંકલ્પથી રચ્યું છે મારા વડે થઈ રહ્યું. કર્મો જો મારા બધા જ શંભો લીલા તમારી જ છે, તો રક્ષણ મારું હે પશુપતિ આપે જ કરવું ઘટે. અંધારું વ્યાપી રહ્યું જગતને રાત્રિ થતા ઘોર જે, ભેદીને સગળું ઉગ્યો રવિ અને પ્રત્યક્ષ આવી ઉભો. કોટી સૂર્ય સમાનથી અધિક છે તેજ પ્રભા આપની, અંધારું શું ઘોર છે હૃદયનું દર્શન દુર્લભ મને. પરમાત્મા હૃદયસ્થ સ્વયં પ્રકાશી રહ્યા છે અને છતાં હૃદયમાં અનાદિકાળથી અજ્ઞાન છે. પરમાત્માને પ્રાર્થના કરીએ કે પરમાત્મા અજ્ઞાન નિવૃત્તિ રૂપે પ્રગટ થાય. પરમાત્મા સતત હું રૂપે પ્રગટ થઈ જ રહ્યા છે. પરમાત્મા અજ્ઞાન નિવૃત્તિ રૂપે પ્રગટ થાય. એટલે અજ્ઞાન નિવૃત્તિ એ પરમાત્માનું નામ છે. જેમ હરિ તો આપણા દુઃખોને અજ્ઞાનને હરી લે એવું નામ છે, એવી જ રીતે અજ્ઞાન નિવૃત્તિ એ પરમાત્માનું નામ છે. પરમાત્માને પ્રાર્થના કરીએ હૃદયસ્થ જે અજ્ઞાન છે એની નિવૃત્તિ કરો, અજ્ઞાન નિવૃત્તિ રૂપે પ્રગટ થાઓ. જ્ઞાનમિચ્છેતુ શંકરાદ તત્વજ્ઞાન તત્વમસી ના ઉપદેષ્ટા તુર્ય સ્વરૂપ પરમાત્મા શિવ છે. શિવજીને માંડુક્ય ઉપનિષદમાં પ્રપંચોપશમમ શિવમ શાંતમ ચતુર્થમ અદ્વૈતમ મન્યંતે એવું કીધું છે. એટલે નિવૃત્તે સર્વ દુઃખાનામ ઈશાન પ્રભુ અવ્યય. સર્વ દુઃખોની નિવૃત્તિમાં જે ઈશાન છે એટલે સર્વ સમર્થ છે એવા આ તુર્ય પરમાત્મા, તુર્ય સ્વરૂપ શિવજી છે. એટલે દુઃખ નિવૃત્તિ રૂપ આ તુર્ય શિવજી છે. એમને પ્રાર્થના કરીએ. તો શિવ મહિમના સ્તોત્રમાં પરમાત્માના નિર્ગુણ નિરાકાર નિર્વિશેષ સ્વરૂપનું પ્રતિપાદન છે, સગુણ નિરાકાર સ્વરૂપનું પણ પ્રતિપાદન છે, સગુણ સાકાર રૂપનું પણ પ્રતિપાદન છે. એમની સ્તુતિ થઈ છે. પરમાત્માના નિર્ગુણ નિર્વિશેષ નિરૂપાધિક સ્વરૂપની સ્તુતિ,
સગુણ નિરાકાર સ્વરૂપની સ્તુતિ અને મહિમાગાન, અને આ સગુણ સાકાર સ્વરૂપની સ્તુતિ મહિમાગાન વગેરે છે. આચાર્ય પુષ્પદંત આચાર્ય ગંધર્વરાજ પુષ્પદંતે આ શિવ મહિમ્ન સ્તોત્રની રચના કરી છે એવું પ્રસિદ્ધ છે. હકીકતમાં એવું કહેવાય છે કે શિવ મહિમ્ન સ્તોત્ર સનાતન છે. સનાતન છે એટલે દરેક કલ્પમાં આ જ શિવ મહિમ્ન સ્તોત્ર ભગવાન કોઈકના કોઈક ભક્તને નિમિત્ત બનાવીને પ્રગટ કરે છે. તો પુષ્પદંત આચાર્ય આખ્યાયિકા જે છે, છેલ્લા પાના ઉપર આખ્યાયિકાનું આધ્યાત્મિક અર્થઘટન પણ આપેલું છે. પુષ્પદંત ગંધર્વરાજ સ્વભાવે જ અદૃશ્ય થવાનું સામર્થ્ય ધરાવતા હતા અને આકાશ માર્ગે વિહાર કરવાનું સામર્થ્ય ધરાવતા હતા. આપણે પણ એવું સામર્થ્ય ધરાવીએ છીએ, આકાશ માર્ગે વિહાર કરવાનું? હા, મનથી ત્યાં પહોંચી જઈએ છીએ, ઈશ્વરને યાદ કરીએ ત્યારે. આત્મ સ્વરૂપ સાથે તાદાત્મ્ય કે ક્યાંય જવાની જ જરૂર ના રહે ને, એ તો અવ્યવહાર્ય છે. આકાશ માર્ગે વિહાર કરો, ગમે ત્યાં જઈ શકીએ છીએ. અત્યારે અહીં બેઠા છીએ અને ત્યાં ક્યાંય જઈ શકીએ છીએ, બરોબર? મન સાથે આપણે મનપૂર્વક ગમે ત્યાં જઈ શકીએ છીએ. આકાશ માર્ગે વિહાર કરવાનું સામર્થ્ય છે અને સ્વેચ્છાએ અદૃશ્ય થવાનું સામર્થ્ય છે. એ કઈ રીતે? પુષ્પદંત પાસે અદૃશ્ય થવાનું, સ્વેચ્છાએ અદૃશ્ય થઈ શકતા હતા. આપણે સ્વેચ્છાએ અદૃશ્ય થઈ શકીએ છીએ? વાંચ્યું નથી કશું? હા, સ્વેચ્છાએ સ્વેચ્છાએ અદૃશ્ય થવાનું સામર્થ્ય છે જ બધા પાસે. દરેક જીવ, આપણે પોતાને કોઈને જોયા જ, કોણે હુંને જોયો છે આપણામાંથી? કોઈએ, કોઈ જીવે કોઈ હુંને જોયો છે કોઈએ? જે જુએ છે એ તો આ ભૌતિક સ્થૂળ દેહ જ જોઈએ છીએ ને. આપણે અદૃશ્ય જ છીએ. કોઈએ કરતા ભોગતા સંસારી હુંને, જીવને જોયો છે? કેવો લાગે છે? લાલ, પીળો, ધોળો, જાડો, પાતળો, ઊંચો, કેવો લાગે છે જીવ? કોઈએ જોયો નથી. એટલે સ્વભાવે ફીલ કરી શકીએ. કેવું કેવું ફીલ? આમ ગુલાબી ઠંડક, આમ શું ફીલ થાય? ના, એમને ઇન્દ્રિયથી ના જોઈ શકો, હા, આપણે એને અનુભવી શકીએ. અનુભવ કેવો અનુભવ હોય? કેવો કામ જરાક આમ બસ આમાં રચ્યા પચ્યા રહીએ સંસારમાં, એ અનુભવ બીજું તો. જીવનો અનુભવ શક્ય જ નથી બા. એ ચૈતન્ય સ્વરૂપ છે. માટે જે અનુભવાય છે બધી મનની વૃત્તિઓ, જ્ઞાન, તેને બધું શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, ઉપાધિ, પ્રકૃતિનો અનુભવ થાય. જીવનો અનુભવ થાય જ નહીં. કારણ કે એક ક્ષેત્રજ્ઞ ક્ષેત્રને જાણનારો છે. જાણનારાનો અનુભવ ના થાય. જાણનારો હું રૂપે જ હોય, અનુભવ કરનારો એ છે, એનો અનુભવ ના થાય. આપણે કોઈએ જીવને જોયો નથી, અનુભવ્યો નથી ને કંઈ જ નથી. હુંને, જીવને, હુંને. એટલે સ્વેચ્છાએ અદૃશ્ય થવાનું સામર્થ્ય ધરાવીએ જ છીએ. આપણે સ્વભાવે અદૃશ્ય જ છીએ, જાણી જોઈને દૃશ્ય બનીએ છીએ. આપણને એવું લાગે છે કે આપણે આ છીએ અને હવે સાધના, શ્રવણ, મનન, નિધિધ્યાસન કરીને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનું છે અને સંસારથી છૂટવાનું છે. કે સંસારથી છૂટેલા છીએ, જાણી જોઈને દુઃખ ઊભું કરીએ છીએ, જાણી જોઈને દૃશ્ય થઈએ છીએ. સ્વભાવે અદૃશ્ય થવાનું સામર્થ્ય છે. પુષ્પદંત પાસે કયા બે સામર્થ્ય છે? કરવાનું અને આપણી પાસે આપણા જ સામર્થ્યની કંઈ જાણ જ નથી. આપણા મહિમાને જ આપણે ઓળખતા નથી. શિવજીના મહિમાના ગાન દ્વારા જે આત્મ સ્વરૂપે શિવજી બિરાજમાન છે એનો મહિમા આપણે જોવાનો છે. દરેક આ વસ્તુ આમાં લખેલી હોય એટલે બધું આપણે પોતે આ વસ્તુ ઉપર જેટલો વિચાર કરીશું એટલું ડાયમેન્શન આનું મળશે. એટલે આ જવાબ છે. આ પુસ્તક એ જવાબ છે બધા પ્રશ્નોનો. પણ જવાબ એ છેલ્લા પાનાનો જવાબ છે. કઈ મેથડથી એ જવાબ આવ્યો છે એ વસ્તુ આપણા પોતાના ઉપર આધાર રાખે છે. એટલે આપણે જાતે સમજવાનું છે. પુષ્પદંત જાતે બનવું હોય તો પુષ્પદંતના બધા પાસા આપણામાં ઘટાડવા પડે. એટલે પુષ્પદંત આકાશ માર્ગે વિચરણ કરે છે, ચિત્રરાજાનો બગીચો જુએ છે,
ચિત્રરથ એટલે ચિત્રમાંના રથની જેમ કલ્પિત છે એવો ચિત્રરથ. હકીકતમાં કલ્પિત છે, છતાં આપણે જાણે જોઈએ, ચિત્ર જોઈએ ત્યારે કેવું સાચા જેવું લાગે. એમ ચિત્રરથ અહંકારનું પ્રતીક છે, અહંકારનો બગીચો એટલે આ સંપૂર્ણ સંસાર. તો પુષ્પદંત ચિત્રરથના બગીચામાંથી પુષ્પો ચૂંટે તેમાં એનો અપરાધ શું છે? એટલે તમારામાંથી બીલીપત્ર લઉં તો કંઈ અપરાધ થઈ જાય મારાથી? ભલે ને કીધા વગર લઉં. પૂછ્યા વગર લે તો ચોરી જ કહેવાય. પૂછ્યા વગર લે કેટલાય જણ લઈ જ જાય છે ને. સારા કામ કરવા માટે પણ પરવાનગી વગર લેવું એવું એ ગુનો જ છે. એટલે જ બંધાયા હતા એ. હા તો હે એ તો નિર્માલ્યનું ઉલ્લંઘન થયું તો ભાઈ એ અપરાધ કીધો છે. કોઈના બગીચામાંથી પૂછ્યા વગર લેવાય નહીં એ વાત તો છે. તો આપણે કંઈક એવું કંઈક કરીએ છીએ, પૂછ્યા વગર લઈએ છીએ. પૂછ્યા વગર તો આ ઝાડ ઉપરથી ભૂત તોડી હોય તો ક્યાં ઝાડને કઈ પૂછવા જોઈએ? ઝાડને પૂછવું પડે કે હું ફૂલ લઉં. એટલે ઓલા ધર્મશાસ્ત્ર કાયદાની એકદમ આદર્શ વાત હોય તો જ્યારે બીલીપત્ર તોડીએ ને ત્યારે પણ એક શ્લોક છે વગેરે, એ અત્યારે યાદ નથી પણ મને ખ્યાલ છે ખરો. એ જે હોય એ એક તુલસીની પણ ક્ષમાયાચના કરવી હા જોઈએ. એ વાત છે, પણ બીજું હું તો આધ્યાત્મિક રીતે કહી રહ્યો છું. પુષ્પદંત પુષ્પોની ચોરી કરે, ચોરી તો નહીં ચૂંટે છે. આપણે મેં પ્રશ્નમાં લખેલું છે પુષ્પદંત પુષ્પોને ચૂંટે, એમાં એનો શું અપરાધ છે? એને માલિકી ભાવથી ચૂકે. એ પુષ્પદંતને પૂછીએ ને. બા જવાબ આપો. આજે હું ચોપડી જ નથી લાવ્યો. બા બીજા ચશ્મા છે? ના ના એ કોઈના તો સમજ નહીં. અહીંયા તો લખ્યું છે મમત્વ માલિકીપણાનો ભાવ પોતાનું છે સમજીને એ ચૂકે છે, હક છે સમજીને એ ચૂકે છે. એકચ્યુઅલી એવું તો હા મારે તો લેવાય એમ. આજે હું ડબરો લઈ જવાની છું. કઈ દીધું. ના ના, પુષ્પોને ચૂંટવા એટલે જે પુષ્પો એટલે શું છે? જે આપણને ગમે પ્રિય પદાર્થોને પુષ્પો કીધા છે. જગતમાં જેટલા પણ પ્રિય પદાર્થો છે એને આપણે એનો ઉપયોગ કરીએ, ભોગવીએ, એમાં વાંધો શું છે? પુષ્પોને ચૂંટવા, ચોરી શબ્દ નથી અત્યારે વાપરતા, કોઈ પણ બગીચામાંથી પુષ્પોને ચૂંટવા. ચૂંટીએ એટલે આપણા છે એવું કર્યું. હા મારા પણ આનો ભાવ આવી જાય છે કે આ મારું છે, આ મેં ચૂક્યું એટલે આ મારું પુષ્પ છે, હું ચડાવું છું, હું આમ કરું છું. પ્રિય પદાર્થોના માલિક બનીએ છીએ, ચૂંટીએ છીએ એટલે શું? આ મારું, હવે હું કોઈ નહીં આપું, એના માલિક બનીએ છીએ. અપરાધ તો હજી આવ્યો જ નથી વિચારમાં. શિવ નિર્માલ્યનું ઉલ્લંઘન ને બધું. પ્રિય પદાર્થોને આપણે મારા પોતાના એટલે બીજા કોઈ ના આપીએ ને વગેરે અહમ અને મમના અભિમાનપૂર્વક જે પ્રિય પદાર્થોનો વિસ્તાર કરીએ છીએ, મમત્વનો વિસ્તાર કરીએ છીએ, માલિક બનીએ છીએ. પ્રિય પદાર્થોના માલિક બનીએ છીએ એ જ અપરાધ છે. હકીકતમાં આપણી પાસે પ્રિય પદાર્થોને માણી શકીએ, ઉપયોગ કરી શકીએ એવું જે કંઈ પણ ઉપાધિ છે, શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ, એ ભગવાને આપી છે. પ્રિય પદાર્થોનું સર્જન એ ભગવાને કરેલું છે. અધિભૂત, અધિદૈવ, અધ્યાત્મ, અધિદય યજ્ઞ બધું પરમાત્મા જે છે. 8મા અધ્યાયમાં ચર્ચા ચાલી રહી છે આ બધી. બધા રૂપે પરમાત્મા, અધિયજ્ઞ પણ પરમાત્મા છે. અધિયજ્ઞ એટલે એ પ્રિય પદાર્થોનો ભોગતા, એ ભોગતા પોતે પણ પરમાત્મા છે, છતાં પણ એના માલિક બને. કર્મના અને કર્મફળના ભોગના માલિક બનીએ છીએ. એ આપણી ભૂલ છે, અપરાધ છે. આમાં સંબંધો પણ આપે. હા બધા જ. ઈશ્વર સૃષ્ટિ જે છે, ઈશ્વરે એક વ્યક્તિ કે શરીર બનાવ્યું હોય એના ઉપર આપણે જે કંઈ અધ્યાસ કરીએ છીએ, આ મારા માતા છે, આ મારા પિતા છે વગેરે વગેરે, એ બધું જ એના સર્વગ્રાહી પાસામાંથી એક જ પાસાનું આહ્વાન કરતા હોઈએ આપણે. વ્યવહાર માટે છે જ એ પાસું, પણ વ્યવહાર પણ આપણે ઈશ્વર બુદ્ધિપૂર્વક થઈ શકે છે. ઈશ્વરની સૃષ્ટિપૂર્વની સમજપૂર્વક થઈ શકે છે. એટલે એ પ્રમાણે તો હવે આ આખ્યાયિકાનું આધ્યાત્મિક અર્થઘટન આપણે બધાએ જાતે વિચારવાનું છે. તો આપણે આગળ વધીએ. તો
મહિમ્ન પારમ તે પરમ વિદુષો યજ્ઞ સદૃશી. હા, તો સૌથી પહેલા અનુબંધ ચતુષ્ટય વગેરે કહીએ. ધારો કે શિવ મહિમ્ન સ્તોત્ર ગ્રંથ છે, શાસ્ત્ર છે, તો એનો અનુબંધ ચતુષ્ટય એટલે વિષય અધિકારી પ્રયોજન અને એનો અધિકારીનો ને એનો સંબંધ. સંબંધ. વિષય, અધિકારી, પ્રયોજન અને સંબંધ. વિષય પરમાત્માના મહિમાનું ગાન એટલે સ્તુતિ ગાન વગેરે જે છે, ઈશ્વરના મહિમાનું સ્મરણ કરવું એ વિષય છે. એટલે મહિમા શું છે આપણે વિચાર કર્યો, નિર્ગુણ, નિરાકાર, નિર્વિશેષ, નિરુપાધિક સ્વરૂપ, સગુણ નિરાકાર અને સગુણ સાકાર. આ પ્રમાણે ત્રણ રૂપે અભિવ્યક્ત થતા હોય છે પરમાત્મા. તો એનો મહિમા, એની સ્તુતિ વગેરે, એનું વિભૂતિઓનું વર્ણન કરવું એટલે મહાત્મ્ય જ્ઞાન પ્રાપ્ત કરવું. અને મહાત્મ્ય જ્ઞાનના આધારે આપણા હૃદયમાં ઈશ્વર ભક્તિ વગેરે જે છે પ્રગટ થાય. એટલે મહાત્મ્ય જ્ઞાન મુખ્ય વિષય છે. અધિકારી કોણ છે? સમગ્ર શિવભક્તો વગેરે. આપણે બધા શિવભક્તો એટલે શિવજી માટે જેને પ્રેમ છે વગેરે, કંઈક સમર્પણ કરવા માગે છે, ઈશ્વરને સમર્પિત થવા માગે છે, એ અધિકારી. વિષય, પ્રયોજન છે મહાત્મ્ય જ્ઞાનના આધારે સાચો ઈશ્વર પ્રેમ હૃદયમાં આવિર્ભૂત થાય. ઈશ્વર માટે જ આપણને સૌથી વધારે પ્રેમ છે જ, છતાં આપણે જાણતા નથી. એટલે આપણે શું કરવાનું છે? આ મહિમ્ન સ્તોત્રને જે કંઈ પણ આપણે કરતા હોઈએ, એકાદશી, પારાયણ કે ગમે તે, એના દ્વારા ઈશ્વર પ્રેમને સંપાદિત કરવાનું છે, પ્રાપ્ત કરવાનું છે એવું નથી. ઈશ્વર જ મારા માટે સૌ પ્રિયતમ છે, પરમ પ્રેમનું આસ્પદ છે એવું જાણવાનું છે. એટલે આપણી સાધના જે છે એ આવું કરીશ અને ઈશ્વર માટે આમ પ્રેમ પ્રગટ થશે એવું નહીં. ઈશ્વર માટે જ સૌથી વધારે પ્રેમ છે એવું જાણવાનું છે આ બધાથી. એટલે શું થયું? અધિકારી, પ્રયોજન. આપણા હૃદયસ્થ એટલે પરમાત્મા પ્રિયતમ છે, પરમ પ્રેમાસ્પદ છે એવું ઓળખવું, એવું કળી લેવું. ખરેખર ઈશ્વર જ મારા જીવનમાં સૌથી વધારે મહત્વના છે. આવી જે બધી વસ્તુ છે, ઈશ્વર મને મયા અનુકૂલેન નભસ્વતા, જે તમારી જીવન નૌકાને અનુકૂળ વાયુ રૂપે હંકારી રહ્યા છે વગેરે. એટલે શ્રદ્ધા, ભક્તિ વગેરેનું આવિર્ભૂત થાય તો ઈશ્વર પ્રેમ જે છે એ હૃદયસ્થ જ છે પ્રગટ થાય, જણાય. અને સંબંધ સાધ્ય સાધન સંબંધ અને પ્રતિપાદ્ય પ્રતિપાદક સંબંધ બે છે. સાધ્ય શું છે? ઈશ્વર પ્રેમ. અને સાધન શું છે? આ શિવ મહિમ્ન સ્તોત્ર. એટલે ગ્રંથ અને પ્રયોજન વચ્ચે સાધ્ય સાધન સંબંધ છે. અને નહીં, ગ્રંથ અને અધિકારી વચ્ચે સાધ્ય સાધન સંબંધ છે. ગ્રંથ અને પ્રયોજન વચ્ચે પ્રતિપાદ્ય પ્રતિપાદક સંબંધ છે. શિવ મહિમ્ન સ્તોત્ર ગ્રંથથી એનો જે વિષય વગેરે જે છે એ પ્રતિપાદ્ય છે. એટલે પ્રતિપાદ્ય પ્રતિપાદક સંબંધ, સાધ્ય સાધક સંબંધ આમાં અધિકારી અને વિષય વચ્ચે છે, ગ્રંથ અને આના વચ્ચે. તો અનુબંધ ચતુષ્ટયની વાત થઈ. એટલે હવે નક્કી થઈ ગયું કે ભગવાનના મહિમાનું ગાન કરીએ, ભગવાનના મહિમાની સ્તુતિ વગેરે કરીએ. તો મહિમ્ન પારમ તે પરમ વિદુષો યદ્ય સદૃશી સ્તુતિર્બ્રહ્માદીનામ અપી તદ અવસન્ના એટલે મર્યાદિત જ રહેવાની છે. બ્રહ્માજી પણ ભગવાનના મહિમાની સ્તુતિ કરે, કારણ કે બ્રહ્માજી પણ ભગવાનના મહિમાને પૂરેપૂરો જાણી શકવાના નથી. આકાશનું માપ ગરુડ પણ આંબી ના શકે, માપી ન શકે, તો પછી આપણા જેવા પતંગિયા કેવી રીતે આકાશને માપી શકે? છતાં પણ આકાશમાં ઉડવાનું ગરુડને છૂટ છે, તેમ પતંગિયાને પણ છૂટ છે. એવી રીતે આકાશ સમાન જે આ પરમાત્માનો અનંત અપાર મહિમા છે એની સ્તુતિ બ્રહ્માજી વડે થાય તો પણ અપૂર્ણ છે. અવસન્ના એટલે મર્યાદિત છે, સીમિત છે. બ્રહ્માજી પણ સ્તુતિ કરશે તો પણ ભગવાનનો મહિમાનું સર્વગ્રાહી રીતે ગ્રહણ નહીં કરી શકે. એ સ્તુતિ અધૂરી જ રહેવાની છે, પૂરેપૂરી રીતે સ્તુતિ નહીં થઈ શકે. અને માટે આપણે જો સ્તુતિ કરીએ ને તો એ અધૂરી જ રહેવા, પણ બ્રહ્માજી કરતા તો આપણને કરવામાં શું વાંધો છે? એટલે મારો જે આ પરિકર એટલે કે પ્રયત્ન છે એ નિરપવાદ છે, નિરવધ્ય એટલે કે નિંદનીય નથી. એ કરીશ તો કંઈક આપણું ખોટું થશે, અપરાધ થશે,
ભગવાન ગુસ્સે થશે, આવો ક્યાં મારો મહિમા છે, આટલો જ છે બસ, બીજું કંઈક બોલ વધારે, એવું બધું કંઈ ભગવાનનો કંઈક અપરાધ નહીં થાય. મમ અપી એષ સ્તોત્રે પરિકરઃ નિરપવાદ. એટલે મારો પણ આ સ્તોત્ર, મહિમના સ્તોત્ર વડે પરમાત્માના સ્તુતિ મહિમાનું ગાન કરવામાં જે પરિકર પ્રયત્ન છે એ નિરપવાદ છે, નિંદનીય નથી અને યોગ્ય છે, એમાં કંઈ ભૂલ વગેરે પણ નથી. તો ચલો હવે સ્તુતિ ગાન કરવું છે, તો સ્તુતિ ગાન કરીએ ત્યારે જ નિર્ગુણ નિરાકાર નિર્વિશેષ સ્વરૂપ તો અવ્યવહાર્ય છે, મન અને વાણીથી અતીત છે, તો પછી ક્યાંથી એની સ્તુતિ વગેરે થઈ શકે? એટલે નિર્ગુણ નિરાકારની સ્તુતિ ના થઈ શકે. સગુણ નિરાકારનો જે મહિમા છે, એટલે સગુણ એટલે અનંત છે, અપાર છે, એટલે એની સ્તુતિ પૂરેપૂરી થઈ ના શકે, મહિમા ગાનને પૂરેપૂરો ન્યાય ન આપી શકાય. એટલે જેટલી અનંત વિભૂતિઓ છે, અસિતગીરી સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે વગેરે, એટલે કે પરમાત્માની વિભૂતિઓનું મહિમાનું ગુણોનું ગાન કરતાં કરતાં સરસ્વતી દેવી પણ એ સક્ષમ બનતા નથી કે જેથી એનો પાર પામી શકે. તો આપણે પણ અપૂર્ણ જ રહે છે. હા, મહિમાનું જ્ઞાન એમનાથી અપૂર્ણ જ રહે. હા, ગુણકથન અપૂર્ણ રહે છે. મહિમાને આવી રીતે જાણી શકવાનું તો પહેલા શ્લોકમાં કીધું, ગુણકથન કરીએ એ અપૂર્ણ જ રહેવાનું છે. છતાં પણ પદે તું અર્વાચીને, અર્વાચીન પદ એટલે સગુણ સાકાર પદ, સગુણ નિરાકાર અનંત છે એનો મહિમા. સગુણ સાકાર પદની સ્વબુદ્ધિથી ભક્ત જે છે એ સગુણ સાકાર રૂપની સ્તુતિ કરી શકે છે પોતાના ઈષ્ટ દેવતાની. ઈષ્ટ દેવતા સાથે ભક્તનો જેવો વ્યવહાર હોય એ શું કહેવાય, એને બધી જ છૂટ આપવામાં આવેલી છે ઈષ્ટ દેવતા સાથેના વ્યવહારની. એટલે કે ઈષ્ટ દેવતા અર્વાચીન પદ, અર્વાચીન પદ એટલે અવતાર તત્વ અને અર્ચા તત્વ. એટલે રામ, કૃષ્ણ, શંકર ભગવાન વગેરે જે અવતાર છે, વરાહ અવતાર ને આ બધા જે છે અવતારો એ, અને જે અર્ચા તત્વ એટલે કે આપણા ઘરમાં દેવાલયમાં વગેરે જે શ્રી વિગ્રહ હોય છે એમાં તો દરેકનું મન પરોવાઈ શકે છે, દરેકની વાણી પણ, વાક વ્યવહાર પણ એની સાથે થઈ શકે છે. એટલે નિર્ગુણ નિરાકાર સ્વરૂપનું પ્રતિપાદન જે છે સંભવ નથી, અને સગુણ નિરાકાર અનંત મહિમા, અપાર મહિમા છે. તો નિર્ગુણ નિરાકારનું અતદ્વ્યાવૃત્તિ, નેતિ નેતિ વગેરે દ્વારા એ નિરૂપણ કરે છે. પરમાત્માના તુરીય સ્વરૂપનું પ્રતિપાદન કઈ રીતે થાય? અંતઃપ્રજ્ઞમ ન બહિષ્પ્રજ્ઞમ વગેરે નિષેધાત્મક વાક્યોથી એનું પ્રતિપાદન થાય. સગુણ નિરાકારની જે સ્તુતિ વગેરે મહિમા ગાન છે કઈ રીતે થાય? સગુણ નિરાકાર, સગુણ નિરાકારની સ્તુતિ રૂપ એકાદું વાક્ય બોલો. સગુણ અને નિરાકાર હા બોલો, એની જ ભક્તિ કરવાની છે. નિર્ગુણ નિરાકારનું જ્ઞાન થાય, સગુણ નિરાકારની ભક્તિ થાય, સગુણ સાકારની પૂજા થાય. મહિમા કઈ છે? સગુણ નિરાકારની મહિમા ગાવો છે અત્યારે, બોલો વાક્યો, રોજ ગઈએ છીએ આપણે. સગુણ નિરાકારના મહિમા વિશે થોડુંક બોલો કંઈક. અહમ હરે તવ પાદૈક મૂલ, રામ હરે કૃષ્ણ હરે તવ નામ. સગુણ નિરાકાર તો રામ હરે તો બધા સાકાર થયા, તવ પાદૈક મૂલ, દાસાનું દાસો સાકાર છે. સગુણ નિરાકાર 10 વાર લખવું પડશે. માનસ પૂજામાં આપણે કરીએ છીએ. માનસ પૂજા, આત્મા કેન્દ્રિત. રત્નેન કલ્પિત માનસમ. મારો આત્મા સગુણ નિરાકાર કોણ છે એટલું ખબર યાદ આવે છે? શું સગુણ નિરાકાર થોડા આપણે નિરાકાર સગુણમાં આકાર ક્યાં છે? એવું જાણતા હોત તો ક્યાં વાંધો જ હતો. જન્માદ્યસ્ય યતઃ, સમગ્ર જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ, સગુણની સ્તુતિ છે. ભગવાન સમગ્ર જગતના સર્જનહાર, પાલનહાર, સંહાર કરતા છે, સમગ્ર જગતના ઉપાદાન છે, સમગ્ર જગતમાં વ્યાપ્ત છે, કર્માધ્યક્ષ, કર્મફળદાતા. કોઈએ જોયો?
સગુણ નિરાકાર છે. માયારૂપી ઉપાધિ ધારણ કરીને પરમાત્માનું જે રૂપ છે એ સગુણ નિરાકાર, એની ભક્તિ થાય. નિર્ગુણ નિરાકારનું જ્ઞાન થાય અને સગુણ સાકારની પૂજા થાય. એમાં આપણે આ બધું રામકૃષ્ણ અવતાર અને અર્ચા બંને આ બધું જ લખેલું છે. અવતાર અને અર્ચા તો પૂછું છું જ એવી રીતે કે યાદ ના આવે તમને. હા, એટલે ગેમ મારા હાથમાં છે અત્યારે. તમને બધું જ આવડે છે, એક વસ્તુ ના આવડે ને એવું નથી, પણ હું પૂછું છું એવી રીતે. ના ના, તમને ખબર જ છે, પણ હું પૂછું છું એ રીતે કે જેથી તમારા મનને મારા જેટલો વિચાર કરવો પડે. આ બુક જાણે કે તમે લખી હોય ને એવો વિચાર કરીએ ને તો બધું ખબર પડે. એટલા માટે આમાં વાક્યમાં વક્તાની વિવક્ષા પકડવાની હોય છે. આપણે શ્રવણ કોને કીધું છે? આપણને એમ લાગે શ્રવણ કર્યું ને, આપણે કલાક સ્વામીજીનું પ્રવચન સાંભળે, શ્રવણ જ કર્યું ને? નહીં, શ્રવણ કોને કીધું છે? એની જોડે મનન થવું જોઈએ. મન એ શબ્દ જ છે બા, આમ પણ શ્રવણ કોને કહેવાય ખરું કહું ને તો વિચાર. બરો સ્વામીજી કે વક્તા જોડાઈએ. વક્તા તો વાક્યો બોલે છે, એ વાક્ય વક્તાની કઈ સમજથી જન્મેલા છે. એટલે વક્તાનું તાત્પર્ય કે વિવક્ષાને આપણે પકડીએ ને તો શ્રવણ થયું કહેવાય. વક્તા જે બોલે છે એને તો સમજાય, ગુજરાતી ભાષા છે, બધું સમજાવવાનું, એ તો ઇન્દ્રિયનું કાનનું કામ છે, એને શ્રવણ નથી કીધું. તાત્પર્ય નિશ્ચય થાય એને શ્રવણ કહેવાય. બુકમાં વ્યાખ્યા આવી હોય, પણ વક્તા કઈ સમજ પૂર્વક, કઈ સમજને ધ્યાનમાં લઈને આ વાક્યો બોલી રહ્યા છે એ પકડીએ તો પછી આપણે શ્રવણ કર્યું કહેવાય. આ વાક્યો કઈ સમજથી જન્મેલા છે. વક્તા સાથે તાદાત્મ્ય થાય, ગ્રંથ સાથે તાદાત્મ્ય. કહેવા શું માગો છો તમે? બધું કહો છો, કલાક આપ્યું, પણ કહેવા શું માગો છો એમ. એટલે એ બધી વસ્તુ શ્રવણ કોને કહ્યું, આ દરેકે દરેક વસ્તુ ઉપર આપણે જાતે. અને એટલા જ માટે આ સ્વાધ્યાય વગેરે જે છે એનું આપણા સંસ્કૃતિમાં વધારે મહત્વ છે. હંમેશા કહેતો જ આવ્યો છું કે આપણે જાતે વિચાર કરવો જ પડે. એટલે જ આપણે જે કંઈ સહાધ્યાયીઓ છે, સહાધ્યાયીઓનું એ જ પ્રદાન કે મહત્વ છે કે એ બધા વચ્ચે એવી રીતે ચર્ચા થવી જોઈએ. એટલે કે જો આપણને સંસ્કૃતનું લેસન આપતા હતા તો બધા ભેગા થઈને કરીએ ને તો સરળતાથી થાય. એક જણને એક આવડે, બીજાને બીજું આવડે, બીજાને બીજી વિભક્તિ યાદ હોય, વગેરે વગેરે. સ્વાધ્યાયીઓનું બહુ જ અંદર મહત્વ છે એકબીજાના માટે. એટલે હકીકતમાં તો આ શ્રવણ વગેરે કલાક કંઈક થાય, પછી અંદર આવી રીતે ચર્ચા કે આ તે બધું કરીએ ને. એક જણ સનતકુમાર બને અને બીજા સનક સનંદન આ તે બધા બને. એક જણ વક્તા ને 3 શ્રોતા, આવી રીતે જ કરવું પડે. વિચારોને પ્રગટ કરવા પડે. હા, કંઈક એવું નિમિત્ત ઊભું કરવું પડે. સહાધ્યાયીઓએ કંઈક નિમિત્ત ઊભું કરવું પડે કે જેથી વક્તાની જે થોટ પ્રોસેસ છે ને એ ફરીથી શ્રોતા પોતે જન્માવી શકે. ટીચિંગ વગેરે તો છે જ, પણ ટીચિંગનો એવો આપણને છે ને અંદરથી કોન્ફિડન્સ ના હોય, કોઈ ના હોય શરૂઆતમાં. ટીચિંગ એટલે શું? તો પછી સહાધ્યાયીઓ સાથે ગ્રુપ ડિસ્કશન વગેરે જેને કહેવાય છે એ બહુ જ મહત્વનું છે. તો થઈ ગયું. આવું ક્યાંય બુકમાં ના લખેલું હોય સગુણ નિરાકારની ભક્તિ થાય, નાનું ગાન થાય, પણ એ બધું આવી રીતે જ ઉદ્ભવતું હોય છે. તો કસ્ય સ્તોતવ્ય કતિવિધ ગુણ કસ્ય વિષય. એટલે આ પ્રમાણે એ અર્વાચીન પદ એટલે અવતાર અને અર્ચા, એમાં તો દરેકનું મન પરોવાઈ શકે છે, સ્તુતિ થઈ શકે છે અને વાણી પ્રવૃત્ત પણ થાય છે. એટલે કે સ્તુતિ, મહિમા ગાન વગેરે બધું. મહિમાને જોઈને જાણીને વાણી દ્વારા સ્તુતિ થઈ શકે છે અર્વાચીન પદની. એટલા માટે ભગવાન મહિમ્ન સ્તોત્રનો પ્રારંભ કરીએ છીએ. અથ ઓમ એમ કરીને. હા, બોલો. સગુણ નિરાકારની સ્તુતિ એટલે ધારો કે ઈશ્વરે બનાવેલું કોઈ ફૂલ છે, એને આપણે સુંદર છે, એની આપણે
મહિમા કરીએ, એના વખાણ કરીએ તો એ સ્તુતિ થઈ. હા, સર્વજ્ઞ જ છે ને, એટલે સર્વજ્ઞ, સર્વશક્તિમાન વગેરે જે પાસું છે, આટલું સુંદર ફૂલ બનાવનાર પોતે કેટલો સર્વજ્ઞ અને સુંદર હશે, એણે જ પોતાની સુંદરતા ફૂલમાં આપી છે. એટલે ક્યાંક કયામાં હશે, સોલાવણ્ય શંસા કે કોઈક શ્લોકમાં લખેલું છે, સુંદરતા, કોઈ પણ સુંદર વસ્તુને જોઈએ અને ભોગ બુદ્ધિ જન્મે ને તો સુંદરતાને માણી નથી આપણે. એટલે સુંદરતા તો જ માણી કહેવાય જો ભોગ બુદ્ધિ ન જન્મે. કોઈ પણ સુંદર વસ્તુ, સુંદર લાડુ હોય તો આપણે ભાઈ આપણે બધાને પ્રસાદમાં મળે કે આપણને મળે, કંઈક થાય આપણને, તો પછી એ ભોગ તો સુંદરતાને માણી નથી, આપણે ભોગતા બન્યા અને ભોગ બુદ્ધિથી જ જોયું છે. સુંદરતાને માણી ક્યારે કહેવાય? મધુરાધિપદે રખિલમ મધુરમ, સમગ્ર સૌંદર્ય નિધિ વગેરે જે છે, એટલે સુંદરતા, ભગવાનની સુંદરતા ને આપણે સમજીએ, માણીએ, એવું ક્યારે કહેવાય? જ્યારે ભોગ બુદ્ધિ ન જન્મે વગેરે. એક સુંદર ક્યાંક લખેલું છે ખરું આ જ બુકમાં. તો હવે સ્તુતિ કરવી છે, તો શેના માટે સ્તુતિ કરવી છે? આટલું બધું કેમ પ્રયત્ન કરવો છે? તો પુનામી ઇતિ અર્થેસ્મિન પુરમથન બુદ્ધિર વ્યવસ્થિતા. મારી વાણી એ સંસારની વ્યક્તિ વસ્તુઓના ગુણકથન કરવાને લીધે અપવિત્ર થઈ ગઈ છે, એને મારે પવિત્ર કરવી છે. પ્રયોજન શું છે? વાણી મન વગેરે પવિત્ર થાય. સમગ્ર વ્યક્તિત્વ, વાણી અહીંયા કર્મેન્દ્રિયનું પ્રતીક છે, પણ સમગ્ર વ્યક્તિત્વ, એકવાર આપણો વાક વ્યવહાર શુદ્ધ પવિત્ર ઈશ્વરના સંકીર્તનવાળો વગેરે મહિમાના મહત્વવાળો થાય તો એના આધારે મન, ઈચ્છા, વિચારો, વર્તન, સંસ્કારો, વાસનાઓ બધું શુભ અને પવિત્ર થાય. એટલે ઈશ્વરના શું છે, આપણે એક પ્રશ્ન હતો, ઈશ્વરના મહિમાને ક્યારે, કેમ, કેવી રીતે યાદ કરવો જોઈએ, એવો કંઈક મેં પ્રશ્ન પૂછેલો છે. એટલે પ્રશ્ન મોકલી દીધા. હા, તમને નથી ખબર? શું છે? રોજબરોજના જીવન વ્યવહાર ભગવાનનો મહિમા શા માટે અને કેવી રીતે યાદ કરવાનો? શા માટે? પુનામી વગેરે જે પ્રયોજન છે એની ચર્ચા અંદર કરેલી છે. કેવી રીતે યાદ કરવો જોઈએ ભગવાનનો? હા, ભગવાન તમે જ બધું કરો છો, તમે જ વાણી દ્વારા બોલી રહ્યા છો, કાન દ્વારા સાંભળી રહ્યા છો, આવી રીતે નહીં. હા, કેવી રીતે યાદ કરવો જોઈએ? એટલે જ્ઞાનપૂર્વક. ભગવાનની લીલાઓ, ભગવાનના ગુણ છે, એના જે કે બીજા એના વિશે ભક્તોએ રચેલા ભજનો હોય, રોજ બરોજના જીવન વ્યવહાર આપણે જે કરી રહ્યા છે, ઓલો તો સ્પેશિયલ પ્રયત્ન થાય. એ ઈશ્વરે મને જે કામ સોંપ્યું છે, હું જે કર્મ કરું છું એ ઈશ્વર માટે કરું છું. ઈશ્વરે આ કર્તવ્ય કર્મ સોંપ્યું છે, તો હું એ કરતા રહે. એના માટેની જે શક્તિ, બુદ્ધિ, જે ચાતુર્ય છે, એ મને ઈશ્વરે જ આપેલું. અને વાસ્તવમાં માનવ નિમિત્ત બનાવીને ઈશ્વર જ કર્મ કરી રહ્યા છે. અને એનું જે ઈશ્વર કર્મ ફળદાતા છે, અને એ જે મને ફળ આપશે એ મારા હિતમાં જ હશે. માટે એને આપણે પ્રેમથી સ્વીકારવું, પ્રસાદ કરી. મહિમાથી. હા, ભગવાનનો મહિમા યાદ કેવી રીતે કરવાનો? દરેકે દરેક જીવનની ઘટનાઓ ઈશ્વરના મહિમાના સ્મરણનું નિમિત્ત બનવી જોઈએ. જેમ કે માળાનો મણકો છે એ શ્રીરામ જય રામ જય જય રામનું નિમિત્ત બને છે, એમ જીવનની દરેક ઘટનાઓ, દરેક પાસાઓ ભગવાનના મહિમાનું મણકો કે નિમિત્ત બનવી જોઈએ. આ રીતે ઈશ્વરને યાના મહિમાને યાદ કરાય. ગમે તે ઘટના ઘટે, પંચર પડી જાય એ ઈશ્વરની કૃપા, અને પંચરનો સોલ્વ કરનારો કોઈક રસ્તા વચ્ચે મળી જાય એ ઈશ્વરની કૃપા. સ્વામી રામદાસ નામ હતું, અને જ્યારે એમને સર્પોના ખાડામાં પડી ગયા તો સર્પોને બી કહે છે ભગવાન તમે મળવા માટે ટ્રેનમાં બેસા તો ભગવાનનો ટ્રેનમાં ઉતારી મૂક્યા, ટિકિટ નથી તો કહે છે હવે ટિકિટ ચેકના રૂપમાં તમે આવીને મને ખુલ્લી હવા ખાવા માટે મને નીચે ઉતારી. એવી ભાવના જો દરેક ઘટનામાં, દરેક ઘટનાને ઈશ્વરના મહિમાના સ્મરણનું નિમિત્ત બનાવવી જોઈએ. આ કામ ભક્તે કરવાનું છે. તો પુનામી એવું આપણે શું છે કે ધારો કે
ટેવ નથી પાડી એકચ્યુઅલી એવું છે. કાંઈ કારમાં પંચર પડે તો આપણે નિરાશ થઈ જઈએ, આ હા. શું સૂઝ્યું? હા એટલે આપણે એને નેગેટિવ લઈએ, પોઝિટિવ નથી. નથી. પણ એના છે ને સભાનતાથી એ ચીલો પાડવાનો છે એમ. દયાનંદજી ઉદાહરણ આપે છે આવી રીતે. ત્યાં તો કેવું કે ટ્રાવેલિંગ કરીને અમેરિકામાં જવું પડે, સત્સંગ હોય, કલાક 2 કલાકનું ટ્રાવેલિંગ હોય, એટલે ટ્રાવેલિંગ કરીને જાય તો હાઈવે ઉપર આવી રીતે એક બેનની કારમાં પંચર પડ્યું કે કંઈક પ્રોબ્લેમ થયો, તો આવી રીતે અરે રે મારે સ્વામીજીનો સત્સંગ નહીં ભરાય આજે, એટલી દુઃખી થઈ ગઈ વગેરે. અને પછી કોઈક આવી રીતે મદદ કરનારું મળ્યું તો અડધા પ્રવચને પહોંચ્યા અને પંચર થઈ ગયું ને અડધા પ્રવચને પહોંચ્યા, પ્રવચન પત્યા પછી સ્વામીજીને કહે છે સ્વામીજી આજે ભગવાને બહુ કૃપા કરી કે આવી રીતે કોઈક મને મળી ગયું તો મને અડધો કલાકનું કે જે અડધું પ્રવચન તો સાંભળવા મળ્યું. તો દયાનંદજીએ બેનને એવું કીધું કે પંચર કોણે પાડ્યું હતું, એ ઈશ્વરની કૃપા નહોતી વગેરે. એટલે કે જીવનની દરેકે દરેક ઘટનાને આપણે આવી રીતે જોવી જોઈએ. એટલે દયાનંદજી આવું બધું જ ઈશ્વર કરે, સારું યા ખોટું. આપણે પોઝિટિવ દ્રષ્ટિએ જોઈએ. જ્યારે ઘટના ઘટે તો એની સાથે આપણે સાંકળી શકતા નથી. એ મોટી મુશ્કેલી. એટલે જે અમુક છે ને યુક્તિઓ આપણે શું કે રેડી ટુ હેન્ડ કે શું કહેવાય આમ, હા, એ રાખવી જોઈએ. મયા અનુકૂલેન નભસ્વતા ઈરિતમ. ભગવાને એકાદશ સ્કંધમાં નૃદેહ માધ્યમ સુલભમ સુદુર્લભમ વગેરે શ્લોક છે એમાં કીધેલું છે. આ નૃદેહમ એટલે મનુષ્ય દેહ મળ્યો છે, સુંદર નૌકા કહેવાય કે જેથી ભવાબ્ધિ સંસાર સાગરને પાર કરવા માટેની સુંદર નૌકા મળી છે. ગુરુકર્ણ ધારમ એનો કેવટ એટલે કે એનો જે નાવિક જે છે, નાવિક નહીં એનું હલેસાન નહીં, આપણે ડાયરેક્શન આપનાર. ગુરુ પવન રૂપે. હા, ગુરુ કર્ણધારમ, કર્ણધાર ગુરુ છે. પરમાત્મા પવન રૂપે. પરમયા અનુકૂલેન નભસ્વતા ઈરિતમ. નભસ્વત એટલે વાયુ. હું તારી જીવન નૌકાનો અનુકૂળ વાયુ છું. એટલે જે કંઈ થાય છે આપણે પડી જઈએ અને આ થાય ને તે થાય બધી, હવે ભગવાને કીધું છે હું તારા જીવનનો અનુકૂળ વાયુ છું, આટલામાં પત્યું. ગમે તેમ કરીને આપણે ભગવાનના પક્ષપાતી, ભગવાન માટે વકીલ બનવાનું છે. એટલે મયા અનુકૂલેન નભસ્વતા ઈરિતમ. જેમ યોગક્ષેમમ વહામી અહમ એ પ્રતિજ્ઞા કહેવાય, જાણે કે નમે ભક્ત પ્રણશ્યતિ, ભગવાનની પ્રતિજ્ઞા કહેવાય. એમ આ એક લીટી પણ યાદ રાખીએ, મયા અનુકૂલેન નભસ્વતા ઈરિતમ. તારી જીવન નૌકા માટે હું અનુકૂળ વાયુ છું. નભસ્વતા એટલે વાયુ વડે. નભસ્વત નભમાં જે વિહાર કરે છે, નભ એટલે આકાશ, આકાશમાં વિહાર કરવાનો વાયુ. પહેલાં સઢવાળી નદીઓ હોડીઓ હતી, એટલે સઢવાળી હોડીઓ હોય તો વાયુ જે દિશામાં વાય એ પ્રમાણે જાય. અંતરાત્મા અને અંતર્યામીમાં શું કહેવાય? હા, અંતર્યામી એક આમ બહુ ફરક નથી, પણ અંતર્યામી જડનો અંતર્યામી હોય, જીવંતનો અંતરાત્મા હોય. તો આપણા હૃદયમાં જે અંતરાત્મા રામ જેને કહીએ છીએ એ અંતરાત્મા છે. બંનેનું કાર્ય જુદું છે, હકીકતમાં એન્ટિટી એક જ છે. પણ અંતર્યામી એટલે વાણીમાં રહીને વાણીને બોલવાની શક્તિ પ્રદાન કરનાર. વાણી જેનું શરીર છે, અંતર્યામી બ્રાહ્મણ બૃહદારણ્યકમાં જે છે, વાણી એને જાણતી નથી. વાણી જેનું શરીર છે છતાં વાણીમાં રહીને એને પ્રેરે છે. યમયતી એટલે કે શબ્દનું ઉચ્ચારણ કરવાની શક્તિ પ્રદાન કરે છે, એ અંતર્યામી છે. અંતરાત્મા તો ઉપલબ્ધ છે, ક્ષેત્રજ્ઞ એટલે અંતરાત્મા, હું રૂપે જે ઉપલબ્ધ છે. આપણે અંતર્યામી તરીકે લેવાનું. શેમાં? જળ પદાર્થોમાં જે હા, આ જે પંખો વગેરે છે અંતર્યામી જ છે. પૃથ્વીની ધારણ શક્તિ વગેરે અને અંતર્યામી. જે કર્મ એ એનું જે એનો જે એની વિશેષ પ્રદાન જે છે એ અંતર્યામીને લીધે છે. પેલા એક શિવજીનું નામ છે અવઢવદાની. એનો અર્થ શું? એટલે અવઢવદાની એટલે કશું ગમે તે અસુરો હતા એ ખોટા પ્રયોજનથી પણ તપ કરે તો પ્રસન્ન થઈ જતા હતા. આશુતોષ જેને કહેવાય, અવઢવદાની એટલે આશુતોષ. સામેવાળો કેવો છે એની પરવા કર્યા વગર એનું માગ્યું બધું આપી દે, એવું નિરપેક્ષ પ્રદાતા. તો પુનામી ઇત્યર્થેસ્મિન એટલે કે આપણે આવી રીતે સ્તુતિની પરવાનગી મળી અને હવે સ્તુતિ કરીએ છીએ. તો ભગવાનની સ્તુતિની શરૂઆત કેવી રીતે થાય? તવૈશ્વર્યમ યત્ત જગદુદય રક્ષા પ્રલય કૃત. કોઈ પણ જગ્યાએ કોઈ પણ સ્તોત્ર હોય ને ભગવાનનું, કોઈ પણ ભગવાનનું સ્તોત્રમાં આવું તો આવે જ. ભગવાન તમે જ જગતનું સર્જન કરો છો, પાલન કરો છો, લય કરો છો.
ગણેશ અથર્વ હોય સર્વમ જગદીદમ તત્તો જાય તે સર્વમ જગદીદમ તત્તસ્તે બરાબર. શિવજીનું પ્રાતર નમઃ ભજામી શિવમેકમનંતમ સર્ગ સ્થિતિ પ્રલય કારણમાદિ દેવમ. એક આ તો બધી જ જગ્યાએ હોય છે સર્જનહાર તરીકે. સર્જનહાર અથવા તો જગતના અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ રૂપે જે સ્તુતિ હોય છે એ સુંદર અને યોગ્ય પણ છે. સમગ્ર જગત આપણને દેખાય છે, વ્યવહાર્ય છે, માટે જગતનું ઉપાદાન જે છે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ ચેતન. અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ ચેતન જ હોય. જડ જે છે એ માત્ર ઉપાદાન હોય, પણ અભિન્ન નિમિત્ત ઉપાદાન તો એકમાત્ર ચેતન પરમાત્મા જ છે. કરોળિયો અભિન્ન નિમિત્ત ના કહેવાય? કહેવાય ને, એને લાડમાંથી જ પોતાની લાળમાંથી જ એ બની જાય છે. દારૂ બનાવે છે, પાછો અંદર જ હલાઈ બી કરી દે છે. અભિન્ન નિમિત્ત ઉપાદાન ઉદાહરણ ઉદાહરણ છે. બધી જ વસ્તુઓ 100% તેમાં લાગુ ના પડે. એમાં એવું કહે છે કે લાળ એટલે એને જડ ઉપાદાન પ્રધાન ચેતન જે છે એ ઉપાદાન છે, અને ચેતન પ્રધાન શરીર કે પ્રકૃતિ છે એ નિમિત્ત છે. આવી રીતે કંઈક પછી નૈયાયિકોની ભાષા અત્યારે બોલ્યો હું. એના જવાબ હા, આપે છે. નૈયાયિકોની ભાષા પ્રમાણે બોલેલા છીએ. એટલે કે હા, તો શું છે? તવૈશ્વર્યમ યત્તત, આપનું જે ઐશ્વર્ય છે જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરનારું છે. ત્રયી વસ્તુ છે. ત્રયી વસ્તુ એટલે ત્રણેય વેદમાં, એટલે બધા જ વેદમાં આપના ઐશ્વર્યનું જ પ્રતિપાદન થયેલું છે. આ સમગ્ર વેદ આપના મહિમાનું જ પ્રતિપાદન કરે છે. વ્યસ્તમ તિસૃષુ ગુણ ભિન્નાસુ તનુષુ, આપનું ઐશ્વર્ય તો એક જ છે, પણ ત્રણ ઉપાધિઓ સત્વ રજસ તમસ પ્રધાન જે બ્રહ્મા વિષ્ણુ મહેશ વગેરે જે ઉપાધિઓ છે એમાં આપણું ઐશ્વર્ય ત્રણ પ્રકારે પ્રગટ થાય છે. વ્યસ્ત એટલે કે જુદું જુદું પૃથક પૃથક પ્રગટ થાય છે, અનુરૂપ એમને ઉપાધિ ધારણ કરેલી છે. અને પોતે એ સ્વેચ્છાએ ધારણ કરેલી. એ ગુણનું પ્રાબલ્ય ઉત્પન્ન કરી અને હા, પોતે સ્વેચ્છાએ સત્વગુણનો ઉદ્રેક કરે. બહલ રજસે એમાં આપણે ચર્ચા કરી, એટલે વ્યસ્ત છે. અને અભવ્યાનામ એટલે કે જેનું ભવ્ય એટલે ભવિષ્યમાં કલ્યાણ થવાનું નથી એવા લોકો, અક્કલ વગરના બધા, અરમણીમ વ્યાક્રોશીમ વાણીમ વિદધતે, આપણા ઐશ્વર્યનું ખંડન કરવાની. આવું તો કંઈ હોતું હશે? ભગવાન આવા છે તો આ બધી અંધાધૂંધી ને યુદ્ધ ને ભ્રષ્ટાચાર ને આન તેન બધું કેમ ચાલે છે વગેરે એમ. એટલે કે બધી અરમણી વાણી બોલે છે ભગવાનના ઐશ્વર્યનું ખંડન કરવાની ઈચ્છાથી. જડધીય જડબુદ્ધિવાળા. જડબુદ્ધિવાળા કેવા છે? અભવ્યા નામ એટલે કે અભવ્ય છે, એટલે કે એમનું કલ્યાણ થવાનું નથી ભવિષ્યમાં. અભવ્યા નામ છઠ્ઠી વિભક્તિ. જડધીય એ પણ છઠ્ઠી જ છે ના, એ તો પ્રથમા બહુવચન છે. તો વ્યાક્રોશીમ વાણીમ વિદધતે, તો વ્યાક્રોશ એટલે કે અત્યંત આક્રોશપૂર્વક વિહંતુમ ઐશ્વર્યનો વિઘાત કરવાની ઈચ્છાથી, ખંડન કરવાની ઈચ્છાથી અરમણીય વાણી બોલે છે, જે ઘણાને નાસ્તિકોને વગેરે જેને નામ નથી લેવું ભગવાનનું એને રમણીય લાગે છે. પુષ્પ આવે ગીતામાં પુષ્પ યામિમામ પુષ્પિતામ વાચમ પ્રવદંત્ય વિપશ્ચિતઃ વેદવાદરતા પાર્થ નાન્યદસ્તીતિ વાદિનઃ. તો આ પ્રમાણે શું છે? અવ્યવસાયાત્મિકા બુદ્ધિવાળા જે બધા છે, હું કરું ને થઈ જશે, હું સુખી થવાના ઉપાયો મને ખબર છે, સુખી થવાનું મારું સામર્થ્ય છે વગેરે જે બધી એ ભગવાનના ઐશ્વર્યનો સામર્થ્યનો સ્વીકાર કરતા નથી, ખંડન કરે છે. આ બધું મેં જ ઊભું કર્યું છે ને મારી મહેનતથી વગેરે. તો ચોથા શ્લોકમાં ઐશ્વર્યની આવી રીતે સ્તુતિ કરી અને જડ બુદ્ધિવાળા આવું બોલે છે એમ કરીને પરમાત્માના મહિમાની સ્તુતિ કરી. તો જડ બુદ્ધિવાળા જે નૈયાયિકો તો નહીં, પણ નાસ્તિકો નહીં, મોજ મજા કરવા. હા એ તો ચારવાકો છે. ચારવાકોની વાત 9મા શ્લોકમાં કે નહીં 6ઠ્ઠામાં આવે છે. આ તો ભગવાને જો જગતનું સર્જન કર્યું હોય તો એમાં કિમ ઇહ કિમ કાયઃ વગેરે બધા પ્રશ્નો પૂછે છે. ભગવાને શું કર્યું, કઈ ચેષ્ટા કરી, કયું શરીર હતું, કયું ઉપાદાન હતું, ત્રિભુવનને રચવા માટે કંઈ બેસીને આધાર શું હતો, અને કિમ ઉપાદાન અને ઉપાય એટલે સાધનો કયા કયા હતા, ઉપાદાન એટલે મટીરિયલ કયું કયું હતું. આ બધી જ જગતના અત્યારે વૈજ્ઞાનિકો શોધી જ રહ્યા છે જગતના રહસ્યને.
રહસ્યને એટલે કે જગતના ફંડામેન્ટલ બિલ્ડિંગ બ્લોકને, મૂળભૂત બંધારણીય એકમને શોધી રહ્યા છે વૈજ્ઞાનિકો. કે જેને સમજી લઈએ તો આખું જગત સમજાઈ જાય. ફંડામેન્ટલ બિલ્ડિંગ બ્લોક એટલે એ મૂળભૂત એકમ કે જેને આપણે સમજી લઈએ. મેટર છે, એનર્જી છે, શું છે વસ્તુ, કે મૂળભૂત ગોડ પાર્ટિકલ અત્યારે ત્યાં સુધી પહોંચેલા છે. તો એને સમજી લેવાથી સમગ્ર જગત કેવી રીતે વર્તન કરે છે, વ્યવહાર કરે છે, ક્યાં છે, કેટલું વિસ્તરેલું છે, અંદર કેટલું છે, બહાર કેટલું છે, બધા જવાબો મળી જાય. એટલે ફંડામેન્ટલ બિલ્ડિંગ બ્લોકને શોધી રહ્યા છે વૈજ્ઞાનિકો. અને આપણા દર્શનશાસ્ત્રમાં જે વિચારકો છે એ પણ આવી રીતે મૂળભૂત એકમને જ ઓલા નૈયાયિકો છે અણુ પરમાણુ વગેરેને માને, સાંખ્યો છે પુરુષ અને પ્રધાનને માને વગેરે, આગળ આવશે બધી વાત. તો જગતનું રહસ્ય શું છે તો એ પોતાની બુદ્ધિથી આવી રીતે કરે છે. અતર્કૈશ્વર્યે ત્વયી અનવસર દુસ્થો હતદીય. તો આપનું જે ઐશ્વર્ય છે, મહિમા છે, એને તર્કથી જાણવાનો, માપવાનો પ્રયત્ન કરે છે. સ્વીકારતા નથી એવું થયું ને ઈશ્વરને. આ ઈશ્વરે કર્યું હોય તો સાબિત કરીને બતાવો. જગતનું સર્જન કોણે ક્યાં લખ્યું છે, અથવા તો મને સાબિત કરીને બતાવો એમ. ઈશ્વરનું ઐશ્વર્ય સ્વીકારતા નથી. સ્વીકારતા નથી, મહિમા સ્વીકારતા નથી. અતર્ક્ય છે. અતર્ક્ય છે એટલે તર્કની સીમાથી પેલે પાર છે. તર્ક ગમ્ય નથી. આપણી બુદ્ધિ વડે આપણે ભગવાનના મહિમાને જાણી ના શકીએ. હા તર્ક વડે જાણી ના શકાય. હા, વિધેયૈ ક્રીડન્ત્યઃ ન ખલુ પરતંત્રાઃ પ્રબુધિયઃ. એટલે પરમાત્માની ચેષ્ટાઓ, પ્રબુધિયઃ એટલે પરમાત્માની ચેષ્ટાઓ કે બુદ્ધિ, એ આપણી બુદ્ધિને પરતંત્ર નથી. આપણી બુદ્ધિ સમજી જાય તો આપણી બુદ્ધિના ગર્ભમાં પરમાત્મા આવી ગયા કહેવાય. એટલે બુદ્ધિ મહાન થઈ ગઈ ને પરમાત્મા કરતા. એટલે એવું શક્ય જ નથી. આપણી બુદ્ધિ પરમાત્માના આ સામર્થ્યને વગેરેને જાણી શકે એવું સંભવ જ નથી. અતર્ક્ય છે, તર્ક ગમ્ય નથી, તર્કની ત્યાં ગતિ નથી વગેરે. તર્ક એટલે બુદ્ધિ યુક્તિઓ વડે આ જગત કેમ આવું છે, એક સુંદર 31મા પાના ઉપર અનુમાન લખેલું છે. સૌથી છેલ્લી લીટીથી ચાલુ થાય છે. આ બ્રહ્મસૂત્ર જન્માદ્યસ્ય યતઃમાં શંકરાચાર્યજીએ અનુમાન આખું આપેલું છે. એનું ગુજરાતી ભાષાંતર આ વાક્ય છે. અનેક નામ રૂપમાં વ્યક્ત થનારું, અનેક કરતા ભોગતા જીવો વાળું, પ્રતિનિયત દેશકાળ નિમિત્ત ક્રિયા અને ફળના આશ્રયવાળું, અચિંત્ય રચના રૂપવાળું આ જગત ભગવાનના અનંત ઐશ્વર્યનું અર્થાત પ્રતિપાદન કરે છે. શાંકર ભાષ્યનું ગુજરાતી ભાષાંતર છે. આપણે જો શંકર ભાષ્ય જોઈએ ત્યાં તો આપણે એનો કદાચ સુંદર અર્થ ગ્રહણ કરી શકીએ છીએ. હા, એટલે જગત પરમાત્માએ જ બનાવ્યું હોવું જોઈએ. આટલું વિવિધતાવાળું વગેરે છે જગત, તો પરમાત્માએ જ બનાવ્યું હશે ને, એમ કરીને અનુમાન કરીએ આપણે. આવું જગત તો પરમાત્મા સિવાય બીજું કોઈ બનાવી જ ના શકે. આવું અનુમાન, અર્થાપત્તિ વગેરે એમ, તો એ અનુમાનથી એ ભગવાનનું પ્રતિપાદન નથી થતું, ભગવાનના ઐશ્વર્યનું, તર્કનું એમ. એ શાસ્ત્રીય અનુમાન છે. અને લૌકિક અનુમાન આપણે જે કંઈ પણ કરતા હોઈએ છીએ, જો આ પગ ભાંગ્યો ને આવું થયું તો કંઈક હશે આમ તેમ, ભગવાનની યોજના, જે કોઈ લૌકિક અનુમાન આપણે કરતા હોઈએ, લૌકિક કે શાસ્ત્રીય, બેમાંથી એકે અનુમાન વડે પરમાત્માનું સામર્થ્ય જણાય એમ નથી. પછી શું છે 6ઠ્ઠા શ્લોકમાં, અજન્માનો લોકાહ કિમ અવયવંતોપી જગતામ. બધાને આ જગત ભગવાને બનાવ્યું છે એવું સ્વીકાર્ય નથી ઘણા લોકોને. એટલે એ લોકો એવું કહે છે કે જગત છે ને પહેલેથી છે. એ જગતનું સર્જન કોણે કર્યું છે એ પ્રશ્ન જ છોડો ને, એ પહેલેથી છે, એનું સર્જન થયું જ નથી. એટલે બધી માથાકૂટો જે છે જતી રહે ને, ઓલી બધી સિદ્ધ કરવાની ને સમજવાની ને બધી. જગત પહેલેથી છે. એનું ઉદાહરણ આપ્યું હતું કે ઘડો કઈ રીતે બન્યો કુંભારવાડામાં, તો કે આવું ભેજવાળું વાતાવરણ હતું ને, બહુ સરસ પવન આવ્યો એટલે માટીના કણો ઉડતા ઉડતા આમ ભેગા થઈને ઘડો બની ગયો. એવી રીતે જગત એની જાતે બની ગયું છે કંઈ કામ આવી રીતે. એટલે અજન્માનો લોકાહ અવયવંતોપી જગતામ, તેના માટે ઉત્તર આપે છે પુષ્પદંત. અવયવવાળી વસ્તુ એમને એમ પોતાની રીતે ના બની જાય. અવયવો ભેગા કરનારો કોઈક ચેતન કરતા હોવો જોઈએ.
અધિષ્ઠાતારમ અનાદૃત્ય ભવવિધિ કિમ ભવતી. અધિષ્ઠાતા એટલે કે ભેગો કરનારો જે હોય, અધિષ્ઠાતા કર્તા, કર્તાને કર્મનો આશ્રય કહેવાય. કર્મ કોના આધારે થાય છે? તો કર્તાના આધારે. એટલે અવિદ્યાનો આશ્રય કોણ છે? નહીં, અવિદ્યાનો આશ્રય ચેતન હોવો જોઈએ. અવિદ્યા રહે છે ક્યાં? સર્વજ્ઞ ચેતનમાં. હા, બરોબર છે. અવિદ્યાનો આશ્રય ચેતન છે, અવિદ્યાનો વિષય પણ ચેતન છે. અવિદ્યા ઢાંકે કોને? ચેતન પરમાત્માને જ ઢાંકે. અવિદ્યાનો આશ્રય અને અવિદ્યાનો વિષય બંને પરમાત્મા પોતે જ છે. સૂર્ય જ વાદળને જન્માવે, સૂર્ય જ વાદળ વડે ઢંકાઈ જાય. એવી રીતે ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા, સ્વયં પ્રકાશ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા જ પોતાને જાણતા નથી એટલે કે અવિદ્યા છે, અને જાણતા નથી એટલે પોતે જ વિષય છે. અવિદ્યા આવી રીતે સ્વાનુભવ ગમ્ય છે. ક્યાંય તમને અવિદ્યા એની સિદ્ધિ ના થઈ શકે. અવિદ્યા સ્વાનુભવ ગમ્ય છે. હું અજ્ઞાની છું એ રીતે જ અવિદ્યા સ્વાનુભવ ગમ્ય છે. હુંના આશ્રય રહે છે અને હુંને જ વિષય કરે છે. ત્યાંથી આવી ચર્ચા. અધિષ્ઠાતારમ અનાદૃત્ય. અધિષ્ઠાતા વગર ભવવિધિ એટલે કે સર્જન સંભવ નથી. કરતા વગર કોઈ ક્રિયા સંભવ નથી. ક્રિયા એની જાતે થઈ જાય એવું સંભવતું નથી. જ્યાં જ્યાં સાવયવ વસ્તુઓ હોય છે એ બધા અવયવો સંઘાત જેને કહેવાય, તો સંઘાતને જોડનારો કોઈક હોવો જોઈએ. તો અનિશો વા કુર્યાત. અને જો ધારો કે તમે એવું માનો છો કે ઈશ્વર સિવાયના કોઈકે આ જગત બનાવ્યું, ઈશ્વર સિવાયના કોઈકે આ બધું આમ તેમ ભેગું કર્યું, પંચમહાભૂતનો મસાલો ને બધું, તો ભુવન જનને કફ પરિકર. તો એનો ભુવનને સર્જનમાં, સૃષ્ટિના સર્જનમાં કયો પરિકર, કયો પ્રયત્ન હોઈ શકે? પરિકર એટલે પ્રયત્ન, પુરુષાર્થ. એટલે એણે બનાવ્યું કઈ રીતે? ઈશ્વર સિવાયનો કોઈ કલ્પજ્ઞ અલ્પશક્તિમાન હોય તો આટલા અનંત બ્રહ્માંડનું સર્જન કરવામાં એણે શું પરિકર કર્યો વગેરે. યતો મંદાહા ત્વામ પ્રતિ સંશયરતે. આમ સંશય ઉત્પન્ન કરે છે. સંશયરતે એટલે ભગવાનના સામર્થ્યમાં, ઈશ્વર્યમાં શંકા કરતા હોય છે, મંદ લોકો છે. પછી ત્રયી સાંખ્યમ યોગ વગેરે બધા પ્રસ્થાનની વાત કરવામાં આવી છે. જુદા જુદા એટલે નાસ્તિકોને જવાબ આપી દીધો. હવે આસ્તિકોમાં પણ ઘણી બધી કે અમારા ભગવાન શ્રેષ્ઠ, અમારો પંથ શ્રેષ્ઠ વગેરે વગેરે જે કંઈ પણ થોડા મતાંતરો હોય છે. અને પોતાનો શ્રેષ્ઠ માને એનો કંઈ વાંધો નથી, પણ તારોમાં આવી ભૂલ છે વગેરે, એ પણ આવું બધું થાય છે આસ્તિકોમાં. આસ્તિકોમાં જ એક બુદ્ધિ નથી તો પછી ભગવાનમાં આપણને સત્ય બુદ્ધિ કઈ રીતે જન્મે? એટલે પછી કહે છે ત્રયી સાંખ્યમ યોગ. જેટલા પણ આટલા વિચારકો છે કે ભગવદ પ્રાપ્તિની સાધનાઓ છે ને, એ બધામાં સાધનાનું જે વૈવિધ્ય છે, એટલે એ શેનું વૈવિધ્ય છે? ઈશ્વર પ્રાપ્તિનું. ઈશ્વર પ્રાપ્તિ અથવા તો અંતઃકરણ શુદ્ધિનું વૈવિધ્ય છે. અંતઃકરણ શુદ્ધિના અનેક માર્ગો છે. આ જેટલાય કીધા છે બધા અંતઃકરણ શુદ્ધિના માર્ગ છે. અંતઃકરણ શુદ્ધિ થાય એટલે વેદાંત જે છે એ અંતિમ અથવા તો એકમાત્ર સરળ રુજુ કુટિલ નાના પથજુષામ. તો રુજુ એટલે સરળ. સૌથી સરળ શું છે? ઉદાહરણ આપ્યું છે દસમાનું. દસમાની પ્રાપ્તિ કરવી હોય તો સૌથી સરળ માર્ગ શું છે? તું દસમો છે, કાંઈ કરવાનું નહીં, ખાલી એક બોધ એને આપવાનો તત્વમસી. તો એ સૌથી સરળ માર્ગ છે. અને કુટિલ એટલે ઓલું કુટિલ નહીં પણ આમ વાંકું ચૂકું, અઘરું છે, વાંકું ચૂકું છે, થોડુંક લાંબુ છે, આમ કાન પકડાવે એવું છે. તો એવું પણ જે છે એ બધા સંપ્રદાયો પહેલાં દસમાને શોધવાનો છે ને, ત્યાં ક્યાંક દેખાયો તો પહેલાં, એટલે એમ કરીને બધી સાધનાઓ જે છે એ કરાવે. અને પછી સાધના કરતાં કરતાં જ ખબર પડે કે એ બહારથી મળે એવો છે નહીં. એટલે પરમાત્મા બહારથી મળે એવા છે નહીં, અંદરથી જ પ્રગટ થનાર છે વગેરે. એટલે રુચિનામ વૈચિત્ર્યાત. મનુષ્યોની, અધિકારીઓની રુચિ જુદી જુદી છે, માટે આટલા સંપ્રદાય કે વિચારકો છે, આટલા વિચારને અનુસરનારા લોકો છે. વૈદિક સંસ્કૃતિનું ભૂષણ છે કે આટલી સમૃદ્ધ વિચાર ભાથું બધા લોકોને રુચિ અનુસાર આપેલું છે. એક જ ભગવાનને એક જ રૂપ ને એક જ નામ એવું સંકુચિત નથી.
એટલે વૈદિક સંસ્કૃતિનું ભૂષણ છે, દૂષણ નથી. નૃણામ એકઃ ગમ્યઃ ત્વમ અસી, ગમે તે સાધનાથી અંતે ભગવાન તમારી જ પ્રાપ્તિ થવાની છે. અહીંયા તુરીય પરમાત્મા વગેરેનું. પયસામ અર્ણવ ઇવ, પયસામ એટલે જે નદી વગેરે જે છે એ જેમ સમુદ્રને મળે છે, અંતિમ ગંતવ્ય પ્રાપ્તવ્ય સમુદ્ર જ છે. ભલે ને નદી ગમે ત્યાંથી ગમે તે રૂપે નીકળતી હોય, પ્રગટ થતી હોય, પણ અંતે સમુદ્રને મળે એવી રીતે બધી સાધનાઓ પરમાત્મા પ્રસન્ન થાય છેમાંથી છુ રૂપે પ્રગટ થાય. તો છેમાંથી છુ રૂપે એ રુજુ ઓલો વિચાર છે, અને છે રૂપે રહેલા પરમાત્માની પ્રસન્નતા માટે આ બધા વિકલ્પો છે. પરમાત્માની સેવા, આરાધના, પ્રસન્નતા, ભક્તિ બધા માટે આટલા બધા અનેકવિધ વિકલ્પો છે. પછી પરમાત્માનું કૈલાસવાસી રૂપ છે એની સ્તુતિ કરી. મહોક્ષ ખટ્વાંગમ, દરેકે દરેક જે વસ્તુ છે એનું આધ્યાત્મિક અર્થઘટન પણ શ્લોકમાં સુંદર રીતે કીધું. મુખ્યત્વે એક શ્લોક છેલ્લી લીટી, નહીં સ્વાત્મા રામમ વિષય મૃગતૃષ્ણા ભ્રમયતી. તો આપણે વિષયારામમાંથી સ્વાત્મા રામ બનીએ એવો બોધ આપેલો છે. સ્વાત્મા રામ બનીએ અનંત મહિમાના, અનંત વૈભવના આપણે ભાગી બની શકીએ છીએ. વિષય મૃગતૃષ્ણા, મૃગતૃષ્ણા કીધેલી છે, જે ક્યારેય પૂરી ન થાય એવી ઈચ્છાને મૃગતૃષ્ણા કે તૃષ્ણા કીધેલી છે. અનાત્મ વિષયા મૃગતૃષ્ણા એટલે વિષય મૃગતૃષ્ણા અથવા તો અનાત્મ વિષય. અનાત્મામાંથી મને સુખ પ્રાપ્ત થાય, અનાત્મામાંથી પ્રેમ, મારી લાગણીઓ સંતોષાય એવો એકે અનાત્મા પરમાત્માએ જ બનાવ્યો નથી. એકે અનાત્મા વસ્તુ મારી લાગણીઓને સંતોષે એવો બનાવ્યો જ નથી પરમાત્મા. આપણને એવું લાગે છે કે આ અનાત્મા કે આ વસ્તુને, વ્યક્તિ, પરિસ્થિતિ, ઘરથી માંડીને જે કંઈ પણ, કે આપણી આ લાગણી એટલે હૂંફ, પ્રેમ, સલામતી જે કંઈ પણ હોય બધી જ લાગણીને સંતોષશે. પણ પરમાત્માએ બનાવ્યું જ નથી એવું કે આપણી લાગણીને સંતોષે. એટલે સ્વાત્મા રામ બનવું એટલે લાગણી માટે સ્વતંત્ર બનવું, અથવા તો લાગણી ઈશ્વરથી જે જગતનો વ્યવહાર માટે ઉપયોગ કરીએ, લાગણીઓ માટે પરમાત્મા સાથે જોડાઈએ. એને જ મય્યર્પિત મનોબુદ્ધિ વગેરે શબ્દ ઘણી બધી વખત ગીતામાં આવેલો છે. મય્યાવેશ મનો એ મામ એટલે મારામાં તારા મન બુદ્ધિને સમર્પિત કર ને બધું ઘણી બધી વખત ગીતામાં આવેલો છે. મય્યેવ મનાધત્સ્વ નવા તે બધું ઘણું બધું કીધેલું છે. લાગણીઓની જરૂરિયાત પરમાત્મામાંથી, ભગવાનમાંથી, આપણા ઈષ્ટ દેવતા થકી પૂરી થવી જોઈએ. પ્રેમ, હૂંફ, સલામતી, આધાર, આશ્રય, આશરો, ભરોસો બધું જ અનાત્મામાંથી આપણે આપણા ઈષ્ટ દેવતાને સમર્પિત કરીએ એવું અહીંયા બોધ આપેલો છે. સ્વાત્મા રામ એટલે તો આ જે આત્મજ્ઞાનનિષ્ઠ મહાત્મા છે એની જ વાત થઈ રહી છે. તો આત્મજ્ઞાનને લીધે પછી લાગણીઓનું ઉર્ધ્વીકરણ આવી રીતે થાય, પછી લાગણીઓની જે છે પરતંત્રતા ન રહે. આપણે લાગણી માટે પરતંત્ર છીએ અનાત્મા પાસે, અને એ જ સ્વતંત્રતા આપણે ઈશ્વર આપે છે. પછી 9મા શ્લોકમાં ધ્રુવમ કશ્ચિત સર્વમ સકલમ પરસ્ત્વદ ધ્રુવમિદમ. ઘણા લોકો કહે છે કે જગત ધ્રુવ એટલે કે શાશ્વત છે, ઘણા કહે છે સર્જન થયેલું છે, ઘણા કહે છે ધ્રુવ અધ્રુવ બંને છે, એટલે સર્જન પાલન એટલે જગત આવું છે, જગત તેવું છે વગેરે અનેક બધા વિચારકો જગત વિશે ઘણી બધી વાત કરે છે. વ્યસ્ત વિષયે જગતી ગદતી, ગદતી એટલે બોલે છે, જગતના વિષયમાં આવું બધું અનેક બધી માન્યતાઓ પ્રગટ કરે છે. સમસ્તે અપી એ તસ્મિન તૈહિ વિસ્મિતૈવ. આ બધા લોકો બોલે છે અને મને હું અત્યંત વિસ્મિત થઈ ગયો છું. એટલે આંધળાઓ જ્યારે હાથીનું વર્ણન કરતા હોય, એક કે સુપડા જેવો છે, એક કે દોરડા જેવો છે, એક કે આ જેવો છે, તે જેવો છે, બધા આંધળાઓ હાથીનું વર્ણન કરતા હોય તો જેની પાસે આંખ છે એની શું સ્થિતિ હોય? એટલે હવે ઉભા રહો એમ કરીને એ પોતે વાચાળ થઈને બોલે કે તમે બધા જે રીતે હાથીનું નિરૂપણ કરી રહ્યા છો એવું હકીકતમાં હાથી નથી. એટલે કે જગત અથવા તો સત્ય, સત્યનું સ્વરૂપ તમે જે લોકોમાં જેની પાસે પ્રમાણ ચક્ષુ નથી એ સત્ય વિશે, પરમાત્મા વિશે, જગત વિશે ગમે તે બોલતા હોય તો એ બધું એમના માટે પ્રમાણ ચક્ષુ નથી, માટે એ લોકો બોલે છે એ ભલે બોલતા. અથવા તો બીજો અર્થ એવી રીતે કરીએ કે ઘણી બધી આંધળાઓ બોલતા હોય તો
કોઈક જેની પાસે આંખ છે ને એ ચૂપ ના રહી શકે અને કહે કે ભાઈ આના માટે આંખ જોઈએ. એટલે સ્તુવન જિહ્રેમિ ત્વામ ન ખલુ નનુ દૃષ્ટા મુખરતા, હું આપની સ્તુતિ કરતા, અથવા તો હા હાથી ખરેખર આવો જ છે, હા હાથી સુપડા જેવો જ છે, હાથી દોરડા જેવો જ છે, એવી રીતે હાથીની સ્તુતિ કરે છે. એટલે કે પુષ્પદંત આચાર્ય ભલે ખબર છે કે એક વેદાંત સિદ્ધાંતને જ અનુસરે છે, પણ જાણે કે પોતે આવા નૈયાયિક બની જાય, વૈશેષિક બની જાય, સાંખ્ય બની જાય અને એ રીતે પરમાત્મા કેવા છે, જગત કેવું છે વગેરેનું નિરૂપણ કરતા હોય. એટલે કાં તો એવી રીતે વાચાળ થઈને બધાના મતનું અનુસરણ કરે છે, અથવા એવું પણ અર્થ કરી શકાય જિહ્રેમી ન, હું લજ્જા પામતો નથી, એટલે કે સામેથી બોલું છું. હકીકતમાં તો જ્ઞાની હોય ને એ બીજા બધાની માન્યતાનો અનુમોદન આપે. શું હતું ઓલું? નિવૃત્તિ શિષ્ય છે. કોનો શિષ્ય છે? દત્તાત્રેયનો તો શિષ્ય બને છે. કોઈ નૈઋતિને કીધું નૈઋતિ એટલે નિવૃત્તિ ની પછી રૂ, ઋષિનો રૂ અને ઉપર રેપ છે. નિવૃત્તિ આવી રીતે એને એમના ગુરુ કે જે કંઈ હોય વડીલ એ કહે છે કે તું આની દત્તાત્રેય પાસે જ્ઞાન પ્રાપ્ત કરજે, આત્મજ્ઞાનનું, દત્તાત્રેયની સેવા કરજે, એને ગુરુ બનાવજે વગેરે. તો નિવૃત્તિ કહે છે એમને ઓળખું કઈ રીતે? તો કે તારી વાતનો વિરોધ ના કરે ને એને તું દત્તાત્રેય જાણજે. એટલે ગમે તે કાશી જાય કે ગમે તે જાય, કોઈ મહાત્મા બેઠા હોય તો આમ એક ઝાડનું પાંદડું કે આ લીમડાનું પાંદડું છે મહાત્માજી, કે ના ના તો આ ખજૂરાનું કે ગમે તે બી કોઈક ઝાડનું પાંદડું છે, ના ના હવે આ લીમડાનું જ છે હવે એમ. એટલે કે એમની એ મહાત્મા કહે ને એના કરતાં કંઈક ઉલટું બોલે નિવૃત્તિ, કે ના ના આ તો આનું જ છે ને. પાછા મહાત્મા કે ના આ ઝાડનું પાંદડું છે. એટલે વિરોધ કર્યો ને આ દત્તાત્રેય નથી. હા પછી આમ એમ કરતાં કરતાં જુદા જુદા મહાત્માઓ પાસે જઈને જે વિરોધ કરે ને એ દત્તાત્રેય નથી. પછી આ દત્તાત્રેય પાસે જાય છે, એટલે એને ખબર નથી કે આ દત્તાત્રેય કે આ લીમડાનું પાંદડું છે, કે હા એવું જ હશે. ના ના મને તો એવું લાગે છે કે આ જો પીળા રંગનું છે એટલે આ ઝાડનું પાંદડું છે, કે હા તું માનતો હોય તો એવું જ હશે. એટલે કે અજ્ઞાનીની કોઈ વાતનું વિરોધ ના કરે ને એને જ્ઞાની કહેવાય. કારણ કે જગત તો છે ને અજ્ઞાનીને જ દેખાય છે, જ્ઞાનીને જ દેખાતું નથી. પરમાત્માને જ્ઞાનીને કોઈને આ જગત દેખાતું નથી. જગતને ઈશ્વરને જ આપણે અજ્ઞાનને લીધે જગત રૂપે જોઈ રહ્યા છીએ. એટલે એનું અનુમોદન કરે એ સ્તુવન જિહ્રેમિ ત્વામ ન જિહ્રેમિ, અથવા તો વાચાળ બનીને હું બોલું છું અથવા તો બધાનું અનુસરણ કરું છું, એ પ્રમાણે પણ અહીંયા સ્તુતિ કરી છે 9મા શ્લોકમાં. પછી 10મો શ્લોક શું છે? તવૈશ્વર્યમ યજ્ઞાન ઉપરી વિરંચી. હા 1 થી 9 શ્લોકમાં તત્વજ્ઞાનનું નિરૂપણ, એટલે કે તત્વજ્ઞાન પ્રધાન પરમાત્માના સ્વરૂપનું, તત્વનું, તથ્યનું, યાથાત્મ્યનું નિરૂપણ થયું પરમાત્માનું. આવી રીતે હવે 10 થી 24 શ્લોકો ભક્તિ પ્રધાન છે. દરેકે દરેક પૌરાણિક લીલા અર્થ પ્રસંગોને ટાંકીને પરમાત્માની સ્તુતિ કરેલી છે. તો કૃતયુગમાં આવી રીતે જ્યારે હજી તો જગતનું અને પૃથ્વીનું સર્જને નહોતું થયું ત્યારની વાત છે. આવી રીતે ત્યાં વિષ્ણુ ભગવાન અને બ્રહ્માજી વચ્ચે જે કથા બધાને ખબર છે, આવી રીતે કોણ મહાન છે વગેરે બાબતે કંઈક થયું. વિષ્ણુ ભગવાને પાછું કંઈક 2 અસ્ત્રો એકબીજાને ઉપર છોડ્યા, પાશુપતાસ્ત્ર અને બ્રહ્માસ્ત્ર વગેરે કંઈક. તો એ જ્યાં 2 અસ્ત્રો પ્રલય થઈ જાય એવું હતું, એટલે ત્યાં અનલમ અનલ સ્કંદ વપુષ. અનલમ એટલે અનલ સ્કંદ એટલે કે અગ્નિના થાંભલા રૂપે, અગ્નિના થાંભલા રૂપી પુરુષ એટલે વપુષ, વપુ એટલે શરીર. તો અગ્નિના થાંભલા રૂપે ભગવાન ત્યાં પ્રગટ થઈ ગયા અને આશ્ચર્યનો પાર ના રહ્યો. એનો પરિચ્છેદ તુમ યાતવ, એનો પરિચ્છેદ એટલે કે અંત પામવાની ઈચ્છાથી વિરંચી ઉપરી એટલે બ્રહ્માજી ઉપર ગયા, વિષ્ણુ ભગવાન નીચે ગયા. કેટલાય કરોડો વર્ષો સુધી અંતમાં આદિ મળ્યા નહીં, પાછા આવ્યા અને પછી બધી કથા છે. તો એ લોકોએ સમજ્યા કે આપણા સામર્થ્યથી આપણે આને માપી શક્યા નથી. એટલે કે આ કોઈક એવી વસ્તુ છે જે આપણા કર્મનું ફળ નથી. કર્મનું ફળ ન હોય, આપણી સાધનાથી જેને આપણે પામી ના શકીએ, પ્રાપ્ત ન કરી શકીએ, એ વસ્તુ શું હોય?
ઈશ્વર હોય. કારણ કે કઈ વસ્તુ કર્મનું ફળ ના હોય? કર્મ દ્વારા પ્રાપ્ત કઈ વસ્તુ ના થાય? જે વસ્તુનું અસ્તિત્વ પહેલેથી જ હોય કે નિત્ય વસ્તુ પ્રાપ્ત હોય, નિત્ય હોય. એ વસ્તુ પ્રાપ્ત કર્મથી ના થઈ શકે. કર્મથી તો અનિત્ય વસ્તુ પ્રાપ્ત થાય. 4 વસ્તુ પ્રાપ્ત થાય. જે ના હોય ઉત્પાદ્ય, આપ્ય, પ્રાપ્ય, સંસ્કાર્ય. હા, 4 કેટેગરી આવે. પણ એવું શું છે એમ? એના માટે તો યક્ષના રૂપમાં જે વાર્તા આવે. શું કહો છો ભૂપેન્દ્રભાઈ? બ્રહ્મ જ્ઞાન કર્મથી પ્રાપ્ત ના થાય. તો આ સંદર્ભ પ્રમાણે લઈએ આપણે. ધારો કે એક જ વસ્તુ એવી છે જે કર્મથી પ્રાપ્ત ના થાય. એક જ વસ્તુ. હા, આપણે હુંને શોધવો હોય ને, હું સુખ એટલે એ હુંનું જ સ્વરૂપ છે, સચ્ચિદાનંદ વગેરે પરમાત્મા. ઈશ્વરની પ્રાપ્તિ કોઈ કર્મનું ફળ નથી. પૌરાણિક સંદર્ભ છે એટલે અહીંયા એવું કહેવાય. ઈશ્વરનું સ્વરૂપ, ઈશ્વરની પ્રાપ્તિ. આપણે પ્રયત્ન કરીએ ને પરમાત્મા પ્રસન્ન થાય કે પરમાત્મા પ્રગટ થાય એવું નથી. આપણા કંઈક કરવાથી થાય ને એવું નથી. બોલો તો ભાઈ બધું મૂકી જ દઈએ ને, આવે ક્લાસ પૂરો કરીને જતા રહીએ ગયા. આપણા કંઈ કરવાથી ભગવાન ના મળવાના હોય તો શું કરવાનું? ક્લાસ બંધ કરીને ચોપડા મૂકી દેવાના, આપી દેવાના બીજે. પક્ષપાતી બનાવવો પડે. હા, એટલે આવું વાક્યનું સ્ટેટમેન્ટ શું છે? ઈશ્વરની પ્રાપ્તિ એ કોઈ કર્મનું ફળ નથી, આપણી સાધનાનું પરિણામ નથી. ઈશ્વરની પ્રાપ્તિ એ ઈશ્વરની પક્ષે રહેલી છે, આપણા પક્ષે નથી. ઈશ્વર પ્રસન્ન થાય અને પોતાના સ્વરૂપને પ્રગટ કરે છે. આપણે શું કરવાનું? તો પછી ના, હા, એટલે કર્મ જ છે, એનાથી નથી જ મળવાના. એ આવશે ત્રિપુર દહનમાં. નથી પ્રાપ્ત થતા આત્માનું આત્મજ્ઞાન એનાથી પ્રાપ્ત નથી થતું. શરણાગતિ. હા, તતો ભક્તિ શ્રદ્ધા ભર ગુરુ ગૃણત. બરોબર, શરણાગતિ. શ્રવણ મને નિધિ ધ્યાસનથી પરમાત્મા ના મળે, એ આવશે ત્રિપુર દહનમાં. પરમાત્મા સીધા ના મળે પણ આત્મજ્ઞાન થાય તો એ ના થાય. શ્રવણ મને નિધિ ધ્યાસનથી આત્મજ્ઞાન ના થાય. આ બધું યાર, બધું ઉલટું ભણાવો છો. આમાં લખેલું છે ચોખ્ખા શબ્દોમાં, શ્રવણ મને નિધિ કશું દાડો વળવાનું નથી. આપણે આડંબર કરવાનો છે કે શ્રવણ મને નિધિ ધ્યાસન કરવાનું છે, ઓલા એ તીર મારવાનું છે, એવું છે. એ ત્રિપુરદાનમાં બહુ સુંદર રીતે સમજાવેલું છે. એટલે આપણામાં જરાય અભિમાન જન્મ્યા જ નહીં કે મેં આ કર્યું ને આ થયું એમ. એવી રીતે પરમાત્માએ વ્યવસ્થા કરી આપી છે. કર્મનું ફળ નથી. એટલે આ વસ્તુ યમે વૈશ વૃણુતે તેન લભ્ય. પરમાત્માની પસંદગી વર્ણી કરવાની છે, આપણી વર્ણીથી. વર્ણી એટલે શરણાગતિ, ભક્તિ વગેરે. આ ભક્તિ શબ્દનો અર્થ એટલે અહીંયા ઉપલબ્ધિ વગેરે થાય છે. પક્ષપાત, પરમાત્માનો પક્ષપાત કરીએ આપણે, એટલે પરમાત્માની પસંદગી કરીએ વગેરે. હા, એટલે બહુ સુંદર. અંદર તો આ શ્લોકમાં ચર્ચા કરી જ છે, એકવાર વાંચીએ. શ્રદ્ધા, ભક્તિ વગેરે કઈ રીતે શું છે? ગોવિંદ લીનો મોલ, મેં તરાજુ મોલ, મેં તો ગોવિંદને તોલી લીધો છે. મીરાબાઈ કહે છે મેં તો ગોવિંદને, ઘણા કહે છે ગોવિંદ તો બહુ ક્યાંક છે, આમ વનમાં છે ને વૃંદાવનમાં છે ને અહીં છે ને ત્યાં છે. ઘણા કહે છે ગોવિંદ રૂપી મોલ એટલે મૂલ્ય બહુ, કેટલી સાધનાઓ કરીશું તો મળશે, કેટલાય કરોડો જપ કરીશું તોય મળશે. અને ઘણા કહે છે હૃદયમાં જ છે ને ક્યાં આ બધું કરવાની જરૂર છે. મીરાબાઈ કહે છે મેં તો તરાજુ મોલ, મેં તો તોલી લીધો છે, એટલે પ્રાપ્ત કરી લીધો છે. કઈ રીતે? રાધા તરાજુ મોલ કે શું છે એ વાક્ય? રાધા એટલે હા, આવત પ્રેમ કે મોલ. હા, તો પ્રેમ ના મોલે મેં આવી રીતે માપી લીધો છે, પ્રાપ્ત કરી લીધો છે. ઈશ્વર પ્રેમ જે છે ને એ આ મહિમા ગાન વગેરેથી પ્રગટ થાય છે, એવું છે. પ્રાયોરિટી, આપણી પ્રાયોરિટી ઈશ્વર.
તો સ્વયં તસ્થેતાભ્યામ, તો પરમાત્મા સ્વયં પ્રગટ થાય છે. જો આને જ ગ્રુપ ડિસ્કશન વગેરે કહેવાય. આવી જ રીતે હકીકતમાં બધું લખેલું જ છે, પણ કેવું આપણને જાણે કે નવું લાગે, કંઈક નવી વિચારના હાથે બધું આવું થવું જોઈએ એવું છે. તવ કિમ અનુવૃત્તિ ન ફલતી, આપની સેવા, અનુવૃત્તિ એટલે સેવા, તો એ નથી ફળ આપતી, એટલે કે ફળ આપે જ છે. સ્વયં તસ્થેતાભ્યામ, સ્વયં પરમાત્મા પ્રગટ થાય છે, કે પરમાત્માની પ્રાપ્તિ પરમાત્માના પક્ષે છે, પરમાત્મા પોતે પ્રગટ થાય છે. બાકી આપણા કર્મ, આપણી સાધના શેના માટે છે? આમાં એક સરસ લખેલું છે આગળ, આપણી સાધના તો પરમાત્માની પ્રસન્નતા માટે જ હોય છે. પરમાત્મા પ્રસન્ન થાય એ રીતે આપણે સાધના કરીએ, વ્યવહાર કરીએ, એ આપણા પક્ષે પુરુષાર્થ છે. પછી અયત્નાદાપાદ્ય શ્રી રુદ્રમના પહેલો અનુવાદમાં એવું છે કે ઈશ્વરની પ્રસન્નતા માટે શ્રી રુદ્રમાં પહેલા તો રાવણના 2 શ્લોકો છે. અયત્નાદ આપાદ્ય ત્રિભુવનમ અવૈરવ્યતિકરમ. 1000 વર્ષ ચાલે અતિરુદ્રને યજ્ઞ કર્યો, અને શિવજીની એટલે પહેલાં થયું કે આ પુષ્પક વિમાન કોનું છે? રાવણ માતાને કઈ કસીના ખોળામાં હતો કે મને આ જોઈએ છે. તો કે માતાએ કીધું કે તું શિવ ભગવાનની ભક્તિ કર. તો એણે આવી ભક્તિ કરી, 10 અતિરુદ્ર યજ્ઞ કર્યા, 10 મસ્તક, છેલ્લું મસ્તક હોમવાનો વારો આવ્યો ત્યારે એને શિવજી પ્રસન્ન થઈને પ્રગટ થાય છે. તો રાવણને આટલી શિવજીની ભક્તિ કરી તો એને અત્યંત શું છે? બાહુનું ભુજવન, બાહુનું બળ, એટલી બધું બળ પ્રાપ્ત થયું, તામસ બળ, આસુરી બળ પ્રાપ્ત થયું કે એ યુદ્ધ કરવાની ખંજવાળવાળો થઈ ગયો. એટલે એણે ત્રિભુવનને કશું યુદ્ધ કર્યા વગર જ અવૈર પોતાનું દાસ બનાવી દીધું. એની સામે લડવા માટે જ કોઈ ઊભું નહોતું રહ્યું. અયત્નાથ કશું કર્યા વગર ત્રિભુવનનો એ આવી રીતે એકમાત્ર યોદ્ધો થઈ ગયો. કર્યું શું એણે? શિરઃ પદ્મશ્રેણી રચિત ચરણાંબો રૂહબલે. શિરઃ પદ્મશ્રેણી, દરેકે દરેક મસ્તકમાં એણે કમળની ભાવના કરી. અને શ્રેણી, અહીંયા શ્રેણી શબ્દ જે છે એટલે પરમાત્મા માટે કંઈક સમર્પણની નિત્ય ધારા. એટલે સમર્પણ થોડુંક સમર્પણ કરીએ એવું નહીં, આજે આ કરીએ, પરમ દાડે પેલું કરીએ, અઠવાડિયા પછી એ કરીએ, દર એકાદશી અમે તો ભગવાનને યાદ કરીએ છીએ, એવું નહીં. એટલે શ્રેણીનો અર્થ છે નિરંતર ધારા, આજ્ય ધારા જેમ હોય એમ સમર્પણની નિત્ય ધારા અહીંયા અગત્યની છે. એટલે કે નિત્ય ભક્તિનો નિત્ય પ્રવાહ, સમર્પણનો નિત્ય પ્રવાહ, એના લીધે સ્થિરાયા ત્વદ્ભક્તે. તો આપની સ્થિર ભક્તિનો આ પ્રતાપ છે કે એને આવી રીતે વિસ્ફુર્જિતમ, એટલે આ પ્રગટ થયેલું છે ઇદમ, કે હે ત્રિપુરહર, આપની સ્થિર ભક્તિનો આ પ્રભાવ છે કે રાવણને આટલું બધું બળ પ્રાપ્ત થયું. હવે રાવણ તામસી હતો, આસુરી બળ હતું એનું, એટલે એની ઉપર કૃપા કેવી થઈ? એટલે સાત્વગુણી વ્યક્તિ ઉપર કૃપા થાય તો વધારે સત્સંગ, યજ્ઞ, દાન, તપ વગેરે કરે, સાત્વિક પ્રવૃત્તિઓ કરે. રાજસ પ્રધાન વ્યક્તિ ઉપર ભગવાનની કૃપા થાય, અનુગ્રહ થાય, ભક્તિ કરે એ તો વધારે ને વધારે ભોગ પ્રધાન પ્રવૃત્તિ કરે, ક્લબમાં જાય, નહીં જાય, હા, વર્લ્ડ ટૂર કરી આવે. અને તમસ પ્રધાન થાય તો બીજાને કઈ રીતે હેરાન કરવું એ વગેરે, અસુરો બધા જે હતા, રાક્ષસોને બધા, એના જેવી બધી વાત. તો ભુજવનમ, ભુજાઓનું વન આ રાવણને પ્રાપ્ત થયું. તો એની આ તામસ જે છે એટલે એનાથી શું થયું? તામસી હોય એટલે વગર મહેનતે બધું જોઈતું હોય, આળસ, પ્રમાદ, જે શું છે તમોગુણની જે કંઈક બધા કર્મો કાર્ય છે એ બધું. એટલે કે ભગવાનની રોજ આ લંકાથી કૈલાસ જઉં છું પૂજા કરવા માટે, ષોડશોપચાર પૂજા કરવા માટે, એનો ભગવાનને જ અહીં લંકામાં લઈ આવું. એટલે આખો પહાડ ઉખાડવાનો પ્રયત્ન કરે છે. ભગવાન ઓલું શિરસી અંગુષ્ઠ, એટલે અંગૂઠાનો અગ્રભાગ છે જલાવે છે, રાવણ પાતાળમાં પહોંચી જાય છે અને અલભ્ય થઈ ગયો પાતાળમાં, પણ એટલી એની દુર્ગતિ થઈ. એટલે પ્રતિષ્ઠા તો એ ધ્રુવ ભુજિતો મુહ્યતી ખલહ. ખલ એટલે કે કૃતજ્ઞ, કરેલા ઉપકારને ભૂલી જાય અને કૃતજ્ઞ કહેવાય. આમાં શેમાં ગઈકાલે જ આવ્યું? કામ એશ, ક્રોધ એશ વગેરે જે શ્લોકો ચાલ્યા ગઈકાલે, કામને કૃતજ્ઞ કહેવાય. કેમ? જેટલું આપે ને એને ભૂલી જાય ને વધારે માગ્યા કરે.
એકવાર કામ સંતોષીએ તો વધારે જ માગે છે ને એ આપેલું ભૂલી જાય છે. કામ જે છે કામની પૂર્તિ કરીએ, ઈચ્છાની પૂર્તિ કરીએ તો વધારે માગે છે. એટલે કામને કૃતજ્ઞ કીધેલું છે. આપેલું કરેલો ઉપકાર ભૂલી જાય છે અને વધારે માગે છે. હા, તો ખલહ એટલે કૃતજ્ઞ એ મોહિત થઈ જાય છે વગેરે. તો એ થયું. એટલે 11-12 શ્લોકમાં રાવણની વાત કરી. હવે 13મા શ્લોકમાં આપણે બધા જ નહીં થઈ શકે, ચાલો વાંધો નહીં. બાણાસુરની વાત છે 13મા શ્લોકમાં. તો શરણાગતિ વગેરે છે. કેટલું થયું છે? તો યદૃદ્ધિમ સુતા બાણાસુર પણ અસુર જ હતો, છતાં પણ રાવણ કરતાં ડાયો હતો. કઈ રીતે? તો પોતાના સામર્થ્યથી, આવી ભક્તિથી, શિવ ભક્તિથી જે કંઈ પ્રાપ્ત થયું એનું શિવજીને જ સમર્પણ કરી દીધું. એટલે અધશ્ચક્ર કઈ રીતે આવ્યું છે? પરમોચ્ચૈરપી અધશ્ચક્રે એટલે કે નીચી પાડી દીધી. સૂત્રામણ એટલે ઇન્દ્રની બધી સંપત્તિને બાણાસુરે હલકી નીચી પાડી દીધી, નિમ્ન કરી દીધી. કઈ રીતે? પરિજન વિધેય ત્રિભુવન, તો એ ત્રિભુવન, ત્રણેય ભુવન જે છે એના માટે પરિજન એટલે કે અત્યંત આવી રીતે સેવક બની ગયું. વિધેય એટલે આજ્ઞાંકિત સેવક બની ગયું. તો અધશ્ચક્રે બાણ, તો બાણાસુરે શિવ ભક્તિ કરી એના લીધે અત્યંત શક્તિશાળી થઈ ગયો. કેટલી 2000 હાથ પ્રાપ્ત થયા. 2000 હાથ પ્રાપ્ત થયા તો શું કર્યું? લડવા ના ગયો, પણ 2000 હાથ વડે શિવજીની પૂજા ચાલુ રાખી. શું છે? કંકર શંકર નર્મદાના રોજ 1 લાખ 1.25 લાખ પાર્થિવ લિંગનું સ્થાપન કરે, આવાહન કરે, પૂજા કરે, ષોડશોપચાર, અને પાછું નર્મદા માને આપે. માહિષ્મતી નગરીનો આ હતો ત્યારે એ શિવલિંગ પાર્થિવ લિંગને સમાવી લેવા માટે નર્મદામાં પોતે સાક્ષાત પ્રગટ થતા હતા. તો આ રીતે શિવ ભક્તિ ચાલુ રાખી અને જેટલું સામર્થ્ય હતું એનાથી વધારે ને વધારે શિવ ભક્તિ એ કરતો હતો. ન તચ્ચિત્રમ તસ્મિન વરિવસિતરી ત્વચ્ચરણયો, વરિવસિતરી એટલે કે આપના ચરણમાં સમર્પિત થવા રૂપી ભક્તિ વડે. ન તચ્ચિત્રમ બાણાસુર માટે કંઈ આ ચિત્ર એટલે કે આશ્ચર્યજનક નથી. એટલે કે આપના ચરણમાં મસ્તક અવનત થાય. શિરસઃ ત્વયી અવનતિ એટલે શિરની એટલે મસ્તકની અવનતિ આપના ચરણમાં થાય તો મસ્તકની ઉન્નતિ થાય. એટલે કે બાણાસુરની કસ્યાપી ઉન્નત્ય અત્યંત ઉન્નતિ થઈ એની. અવનતિ એટલે કે આ પ્રમાણે બાણાસુર વડે બાણાસુર માટે ભગવાન અધિવક્તા બનેલા છે. આપણે લખ્યું છે અહીંયા શિવજી કોના માટે કેવી રીતે અધિવક્તા બને. ભગવાન અધિવક્તા એટલે વધારે પડતું બોલે, એને અધિવક્તા સામાન્ય અર્થ. વધારે પડતું બોલે એટલે આ મારો છે, આને કંઈ થયું તો ખેર નથી તારી, એમ રક્ષણની જવાબદારી. હા, એના પક્ષે બોલે. અધિવક્તા પ્રહલાદ માટે અધિવક્તા બન્યા છે. શિવજી કોના માટે અધિવક્તા બીજા બન્યા છે? બીજા ભક્ત માટે. ઉપમન્યુ માટે બન્યા છે. પછી દત્તાત્રેય ભગવાનની જે ભક્તો છે, હા, શિવજીના ભક્તો. દત્તાત્રેય ના જ કે દત્તાત્રેય એમાં પરમાત્મા છે એવી રીતે. શિવજીનો ભક્ત તો અર્જુન માટે તો કૃષ્ણ ભગવાન બન્યા જ અધિવક્તા. શિવજી અધિવક્તા બન્યા હોય પણ અધિવક્તા એટલે તો અધિવક્તા ત્યાં કૃષ્ણ ભગવાન છે જ એમ. શંકર ભગવાન અધિવક્તા એટલે હજુ પ્રહલાદનું કેવું રક્ષણ કર્યું, પછી આ બાણાસુરનું કેવું, કૃષ્ણ ભગવાન જ યુદ્ધ કરવા આવ્યા હતા અને 2000માંથી 1900 આટલા બે જાત બાકી રાખ્યા અને પછી કીધું કે આને તારે કંઈ નહીં કરવાનું. બહુ પ્રસિદ્ધ છે. શંકર ભગવાન કોના માટે અધિવક્તા બન્યા છે? મ ઉપરથી નામ છે.
હા મ ઉપરથી હવે બોલી દો. હા હું તો યાદ કરાવું ને એમ આ બાને થોડુંક આમ મગજ કસીએ વગેરે કરીએ. કોણે ભગવાનને ચંદ્રશેખર નામ આપ્યું? ચંદ્રશેખર અષ્ટક કોણે રચ્યું? હા, હા, હા. માર્કંડે. હા માર્કંડે શિવલિંગમાંથી પ્રકટ થયા. યમરાજા મારો ભક્ત છે ખબરદાર અડ્યો છું, બરોબર ને? પછી રામજીના ભક્તો શિવજીના ભક્તો બધું જ લખીએ. આ માર્કંડેમાંથી અધિવક્તા બન્યા, ઉપમન્યુ માટે બન્યા, આના માટે બન્યા. પહેલો છે ને પોતાને મૂકી દેવાનો, મારા માટે પણ અધિવક્તા બનેલા છે, પોતાને ભૂલવાનો નહીં, એવું વેદાંત કહે છે, બરોબર ને? હા આપણા માટે અધિવક્તા બનેલા જ છે, આપણે ભલે જાણતા કે ના જાણતા હોઈએ. હા અધિવક્તા છે જ, ભગવાન અધિવક્તા છો બનીને રહો એવું રોજ કહેવાનું ભગવાનને, બરોબર? અધિવક્તા અધ્યવોચદ અધિવક્તા પ્રથમો દૈવ્યો ભિષક શેમાં છે? હવે 10 વાર લખવાનું. અધ્યવોચદ અધિવક્તા પ્રથમો દૈવ્યો ભિષક. રુદ્રમનો પહેલો અનુવાક. નમસ્તે રુદ્રમન્યવ ઉતો દૈશવે નમઃ, એમાં જ છે અધ્યવોચદ અધિવક્તા અધિયવોચદ અધિવક્તા પ્રથમ દૈવ્ય ભિષક. આ પ્રમાણે બાણાસુર થયું. અકાંડ સમુદ્ર મંથન લીલા છે 14મા શ્લોકમાં. તો ભગવાને હળાહળ વિષ કેમનું પચી ગયું? ભગવાનને હળાહળ વિષ આમ કંઈ થયું નહીં ભગવાનને? બા કંઈ ગરમ ગરમ લાગ્યું? હા ભુવન ભય ભંગ. કયા 2 વ્યસન છે ભગવાનને? હા કર્મનું ફળ આપવા. ક્રતુફલ વિધાનવ્યસનિનઃ ભુવન ભય ભંગવ્યસનિનઃ. 2 વ્યસન છે ભગવાનને. કયા વ્યસન છે બા ભગવાનને? ભુવન ભય એટલે કે બધા જીવોનો ભૂતોનો ભય જે છે એને ભંગ કરવાનું વ્યસન છે. ક્રતુફલ વિધાનવ્યસનિનઃ કે ક્રતુ એટલે કે સત્કર્મ. આપણે જે કંઈ યજ્ઞ યા કર્મ કરીએ છીએ, સત્કર્મ કરીએ છીએ, આપણે તો કરીએ છીએ, પણ ભગવાનને બહુ રાહ એમ અત્યંત આતુરતાથી ઉતાવળ છે આને ક્યારે યજ્ઞનું પુણ્યરૂપી સુખરૂપી ફળ આપવું. ક્રતુફલ વિધાનવ્યસનિનઃ. હા એટલે આ પ્રમાણે તો શું છે? ભગવાનને વિષ પચ્યું કે નહીં? ગળામાં રાખ્યું એ તો ભલે જ્યાં રાખ્યું હોય ત્યાં, પણ પચ્યું કેમનું? આપણે ઝેર ખાઈએ શું થાય? આ પેટમાં ના ઉતારવાથી બધું છે જ, પૌરાણિક કથા છે. આપણે ઝેર પીએ તો હરિઓમ થઈ જઈએ, ભગવાન કેમ હરિઓમ ના થયા? ના ના એ એવું અત્યારે રવા દઈએ. ઝેરના સર્જનહાર બરોબર, પણ ગળામાં સાપ શું કામ રાખ્યો? ગળામાં સાપ બાપ બધું આ પૌરાણિક વસ્તુ છે. અહીંયા આપણે એમ કહીએ છીએ ઝેર પીવાથી ભગવાનને હાનિ કેમ? આદિ ના હોય ને અંતે ના હોય જ ભગવાન કહેવાય. બસ તો કૈલાસ ભગવાન શંકર છે, કૈલાસવાસી રૂપ છે. વિષનો શું અર્થ કરેલો છે? અહંકાર કરેલો છે. આપણે ઝેર કેમ પચાવી નથી શકતા? ઝેર શું છે સૌથી પહેલા એ જાણવું પડે કે ભગવાન પચાવી દે છે ને આપણે નથી પચાવી શકતા. કર્તૃત્વનું અભિમાન જ ઝેર છે. એટલે આપણે કર્તૃત્વનું અભિમાન પચાવી ના શકીએ, કર્મના માલિક બનીએ તો કર્મનું ફળ ને કર્મથી રાગ ને દ્વેષ ને કર્મ બીજા કર્મો ને ભાઈ બંધન ને જન્મ મૃત્યુનું ચક્ર ને બધું ચાલુ જ રહે. એટલે કર્તૃત્વનું અભિમાન આપણે પચાવી શકતા નથી. એટલે પચાવી શકીએ એટલે શું? એની અસરથી મુક્ત થઈ શકીએ. કર્તૃત્વનું અભિમાન રાખીએ અને કર્મની અસરથી જન્મ મૃત્યુનું ચક્ર બંધન રાગ દ્વેષ ઈચ્છાઓ એનાથી મુક્ત ના રહી શકીએ. આપણે કર્તૃત્વના વિષને પચાવી ના શકીએ. ભગવાન છે ને પચાવી શકે છે?
નહીં નહીં, ભયંકર કર્તૃત્વનું અભિમાન છે ભગવાનને. ભગવાનને ક્યાં છે? સ્થિત છે. સ્વરૂપની અંદર સ્થિત છે. સ્વરૂપ એનું અકર્તા ભોગતા સ્વરૂપમાં સ્થિત છે. અને અમે જ્ઞાન છે. આપણને ખબર નથી. જવાબ બરોબર છે, થોડુંક અહંકાર છે પણ એને કરતાપણાનું અભિમાન. ભયંકર અભિમાન છે કર્તૃત્વનું. એને તો બધા કર્મો હું કરું છું એવું અભિમાન છે. આપણને તો આ એક ઉપાધિમાં અભિમાન છે ને, આ ઉપાધિ દ્વારા જે બોલે છે ચાલે છે હું કરું છું. ભગવાનને તો બધી ઉપાધિઓમાં હું બોલી રહ્યો છું, ચાલી રહ્યો છું એવું અભિમાન છે. ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. બધા ક્ષેત્રમાં રહેલો ક્ષેત્રજ્ઞ, બોલનારો, ચાલનારો, વ્યવહાર કરનારો હું છું. ભગવાનનું તો સર્વ કર્તૃત્વ છે. શું છે? સર્વતંત્ર, સ્વતંત્ર ને સર્વકર્તૃ. આપણે ઋષિકેશ આશ્રમમાં જે આરતી થાય છે એમાં સર્વસંહારકત્વ, સર્વપાલકત્વ, સર્વ ગુણગણ વિભૂષિત છે, બધું ઘણું બધું આવે છે ઋષિકેશમાં. ભગવાન ગંગાધરની જે સાયમ આરતી હોય છે એ વખતે અસ્ય દેવદેવસ્ય મહાદેવસ્ય અખિલાંડ કોટી બ્રહ્માંડ નાયકસ્ય એમ કરીને ઘણું બધું લાંબુ વર્ણન છે. પણ એ સર્વને ખાલી પોતે એમ નહીં, બધા જ જે બી છે સારા ખોટા આ તે બધા જ, હા, બધા કર્મો, પાપ, બધા પુણ્ય કર્મ કરનારો એ છે. ડિસ્ક્રિમિનેશન નથી એમાં, બરોબર છે. પરમાત્મા કરે ને ત્યારે એમાં પાપ પુણ્ય જેવો ભેદ નથી હોતો. આપણે કરીએ એમાં જ આ પાપ પુણ્ય વગેરે ભેદ હોય છે. કરતા ભાવ ના રહે તો પાપ નહીં ના રહે. કરતા ભાવ ના રહે તો પાપ પુણ્ય આપણને ચોખ્ખું રહે. આપણને ના રહે. એટલે તો ભગવાનનો વિષ કેમ થતો? હા, એનો જવાબ આપો ને. ખાલી દીધે રાખો તો કંઈક લાંબુ કર કરો. કર્તૃત્વનું વિષ પચી જવું એટલે કર્તૃત્વના વિષની કોઈ અસર ન થવી, એવું ક્યારે થાય? અસંગતા. આમ અકર્તૃ સ્વરૂપનું જ્ઞાન વસ્તુ કેવી છે કે સર્વ કર્મો થઈ રહ્યા છે એને આપણે ચૈતન્ય સ્વરૂપે હકીકતમાં કર્મો કરનાર જ કોઈ નથી. કર્તૃત્વને જ મિથ્યા જાણે છે. કર્મનો માલિક કોઈ નથી. કર્મો કરનારાય પરમાત્મા નથી, એવું છે. પરમાત્મા શું છે? બ્રહ્માજી ધ્યાનસ્થ છે, વિષ્ણુ ભગવાન ઊંઘ્યા કરે છે અને શિવજી એ સમાધિસ્થ છે. છતાં પણ બધું જગતનું સર્જન પાલન લય થઈ રહ્યું છે, અભાવગત થઈ રહ્યું છે. અભિનેતા પોતે કંઈ કરતો નથી, છતાં ભીખ રૂપી અભિનય થઈ રહ્યો છે. એટલે જે કર્મો થઈ રહ્યા છે ને એ તો આપણને લાગતા વળગતા જ નથી. કંઈ થયું, કંઈ ખબર? ગહના કર્મણો ગતિ કર્મણ્ય કર્મયઃ પશ્યેદ અકર્મણી ચ કર્મયઃ. એ બધી જે વિચારણા કરેલી છે ગહના કર્મણો ગતિ પ્રવચનમાં. એટલે પરમાત્મા જ કર્તૃત્વનું વિષ પચાવી શકે છે, કારણ કે કર્તૃત્વને મિથ્યા અજ્ઞાન કલ્પિત સમજે છે. આપણે ના સમજી શકીએ એટલે જ આપણા કર્તૃત્વને આપણે સાત્વિક બનાવવાનું છે. આપણે કર્તૃત્વ તો જ પચે જો કર્તૃત્વ સાત્વિક હોય. સાત્વિક કરતા, ભક્ત કરતા, ભગવાનની આવી રીતે ચાલો. ઘણો વરસાદ પડે છે, આવતી વખતે જોઈશું. તો સમુદ્ર મંથન લીલા સુધી જોયું આપણે. સરસ રિવિઝન થઈ રહ્યું છે. થોડોક આ કર્તૃત્વવાળો ભાગ એવું હશે તો રિવિઝન કરીશું. આવતા રવિવારે દેવપોઢી એકાદશી છે. હા, બોલો. હજી જશે. હા, આવતા રવિવાર દેવપોઢી એકાદશી છે, પણ હવે જોજો વરસાદનું શું છે શું નહીં. વિચાર હતો અહીંયા પારાયણ વગેરે કરવું.